દોસ્તો, ગુજરાતી વાર્તામાં તમારું દિલથી સ્વાગત છે. સૌરભ, તમે આવી ગયા? મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. રુચિ તેના પતિ સૌરભના ઓફિસથી ઘરે પહોંચતા જ કહે છે, અરે હા, જે વાત કરવી છે તે આપણે પછી કરીશું. મને થોડો શ્વાસ તો લેવા દે. ઓફિસથી આવ્યો છું, થાકેલો છું. પહેલાં એક કપ ચા બનાવી દે. સૌરભે કહ્યું, ઠીક છે, ત્યાં સુધી તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવી લાવું છું. રુચિ ચા ટેબલ પર રાખી દે છે. એટલામાં સૌરભ પણ આવી જાય છે. હા, કહે, શું જરૂરી વાત કરવી હતી તારે? સૌરભે રુચિને પૂછ્યું, આજે મારી સહેલી રમાનો ફોન આવ્યો હતો. તેણે આપણા અભી માટે એક છોકરી જોઈ છે. બહુ સુંદર, સુશીલ અને ભણેલી ગણેલી છોકરી છે. રમા કહેતી હતી કે જો આપણે ઈચ્છીએ તો તે આપણી તરફથી તે છોકરીવાળાઓ સાથે વાત કરશે. પછી આપણે જોઈ આવીશું. હું તો રાજી છું. તમે શું કહો છો? ચાના ગુંડ ભરતા સૌરભે કહ્યું, તમને એકવાર કહ્યું સમજ નથી આવતી? રવિએ સાફ ના પાડી છે કે તે હમણાં લગ્ન કરવા નથી માંગતો. પહેલાં તેની ઇન્ટર્નશીપ પૂરી થવા દો. જ્યારે તે ડૉક્ટર બની જશે, છોકરીઓની લાઈન લાગશે, લાઈન. આપણે તેની સાથે જબરજસ્તી નહીં કરીએ. અરે ભાઈ, કરિયર તો સેટ દવા દો તેનું. લગ્ન બગ્ન તો થતા રહેશે. પછી ઉંમર જ શું છે તેની? સ્વરૂપ, તમે સમજતા નથી. મારી બધી સહેલીઓની વહુઓ આવી ગઈ. તે બધી તો ખુશ છે, બસ મારી જ બહુ નથી. અને પછી અભી હવે 27નો થઈ ચૂક્યો છે. પછી ક્યારે કરીશું આપણે તેના લગ્ન? ઓહો, તો આ દેખાદેખીની આગ છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હસતા હસતા રુચિ બોલી, એક જ વર્ષની વાત છે. આવતા વર્ષે તારા ઘરે પણ વહુ આવશે. હવે તો ખુશ ને? અમે તમારા લાડકા સાથે વાત કરી લઈએ. ક્યાંક એ ઘરમાં વહુ લઈ આવે અને અમને ખબર પણ ન પડે. અમારા અરમાનો પર પાણી ફેરવી દે. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. એ મને પૂછ્યા વિના આવું પગલું ક્યારેય નહીં ભરે. પછી એ દિવાળીની રજાઓમાં આવી રહ્યો છે, ત્યારે તેને બરાબર ખબર લેજો. સ્વરૂપ હસતા હસતા બોલ્યો. 2 મહિના પછી દિવાળીની રજાઓમાં અવિનાશ ઘરે આવ્યો. ઓહ, મારો લાડકો કેટલો નબળો પડી ગયો છે. એ હોસ્પિટલવાળા તેને કંઈ ખાવાનું આપે છે કે નહીં? રુચિએ અવિનાશને ગળે લગાવતા કહ્યું, મોમ, હું નબળો નથી, ફિટ છું. રોજ 2 કલાક જિમિંગ કરું છું અને ડાયટ પ્લાન ફોલો કરું છું. એક ડૉક્ટરને હંમેશા ફિટ રહેવું જોઈએ, કેમ ડેડ? અભીએ કહ્યું, હા બેટા, તારી માની નજર છે. બાળક ગમે તેટલો જાડો કેમ ન હોય, માને તો નબળો જ લાગશે. સૌરભ બોલ્યો, હવે તું ઘરે આવી ગયો છે તો હવે કોઈ ડાયટ નહીં. હું તને પેટ ભરીને ખવડાવીશ, સમજો? સારું, ઠીક છે મોમ. સાંજે જ્યારે ત્રણેય ડિનર કરવા બેઠા ત્યારે અભીએ કહ્યું, મોમ, ડેડ, લિસન ટુ મી. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. એટલે જ હું અહીં આવ્યો છું. નહીંતર હું આ વખતે ન આવતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હા બોલ બેટા, શું વાત છે? બંનેએ કહ્યું, મોમ પ્લીઝ, તમે મારી આખી વાત સાંભળ્યા વિના રિએક્ટ ન કરતા. વાત એ છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. આવતા વર્ષે જાન્યુઆરીમાં ઇન્ટર્નશીપ પૂરી થઈ જશે. પછી અમે બંને લગ્ન કરીશું. પ્રિયાના મમ્મી પપ્પા તૈયાર છે. બસ તમારી બંનેની પરમિશન જોઈએ. બંને અવાક થઈને અભી સામે જોઈ રહ્યા. બસ મેં કહ્યું જ હતું કે આ છોકરો કંઈક આવું જ કરશે. શું નથી? મારી બધી આશાઓ પર પાણી ફેરવી દેશે આ છોકરો. રુચિ રડતા રડતા સૌરભ પર બૂમો પાડી રહી હતી. રુચિ, મને તેની સાથે વાત કરવા તો દે. ચૂપ રહે. શા માટે વાતનો તમાશો બનાવી રહી છે? હજુ તે તો છોકરીને જોયા વિના, તેની જાતિ જ્ઞાતિ જાણ્યા વિના, ઘરના સભ્યોને મળ્યા વિના આપણે લગ્ન માટે હા કેવી રીતે કરી શકીએ? ડેડ, તમે હા તો કહો, હું તમને બધાને મળાવી લઈશ. તમને પ્રિયા અને તેના ઘરના સભ્યો ખૂબ ગમશે અને તેઓ આપણી જ્ઞાતિના છે. ચિંતા કરશો નહીં. ઠીક છે, આવતા રવિવારે તમે તે લોકોને ઘરે બોલાવી લો. અહીં જ વાત કરીશું. ઓકે ડેડ, જેવો તમારો આદેશ. રાત્રે સૂતી વખતે રુચિએ સૌરભને કહ્યું, તમે આ સંબંધ માટે આમ કેવી રીતે હા કહી દીધી? તમે જાણો છો કે અભિના લગ્નને લઈને મારી શું આશાઓ છે? જાણું છું રુચિ. આવતા રવિવારે તેઓ આવી રહ્યા છે. આપણે ખુલીને વાત કરીશું. ઠીક છે, હવે તું સૂઈ જા અને મને પણ સૂવા દે. રવિવારે પ્રિયા અને તેના ઘરના સભ્યો અભિના ઘરે આવ્યા. તેમના સ્વાગત પછી તેઓ લોકો વાત કરવા બેઠા. ઔપચારિક વાતો પછી સૌરભે કહ્યું, ભાઈ પ્રિયા દીકરી અમને ગમે છે અને અભિએ જણાવ્યું કે તમને અમારો અભિ ગમે છે. તો આપણે સમય બગાડ્યા વિના આગળની વાત કરીએ. પ્રિયાના પિતા યશે કહ્યું, હા જરૂર કહો, તમે શું કહેવા માગો છો? રુચિએ સૌરભ તરફ ઇશારો કર્યો. સૌરભે કહ્યું, જુઓ, અમારો એક જ દીકરો છે.
તેને ભણાવીને ડૉક્ટર બનાવી દીધો. તેના લગ્નને લઈને અમારા પણ થોડા અરમાન છે. તમે જે પણ કહેવા માંગો છો ખુલીને વાત કહો, યશે કહ્યું. અત્યારે તમે પ્રિયાને ઘરે દેખાડી આવો ત્યાં સુધીમાં અમારી વાતો પણ પૂરી થઈ જશે. સૌરભે અભિને કહ્યું, ઓકે ડેડ, આવો પ્રિયા. અભિ અને પ્રિયા બંને ઉઠીને ચાલ્યા જાય છે. જુઓ યશપાલ અને સરિતાબેનજી, અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા જાનૈયાનું સ્વાગત અમારા કહ્યા મુજબ કરશો. દહેજમાં બધો સામાન અમારી પસંદનો હશે. અમારા પરિવારની પરંપરા મુજબ અમારી વહુ ઘરેણાથી લદાયેલી હોવી જોઈએ, અને કારણ કે અમારો અભિ ડૉક્ટર છે તો તેની શાન માટે મોંઘી ગાડી અને ઓછામાં ઓછા 30 લાખ તો રોકડા તમે આપશો જ. પછી આટલા ઊંચા ખાનદાનમાં સંબંધ કરવા જઈ રહ્યા છો, આ રકમ તો બહુ ઓછી છે. સૌરભ રુચિ તરફ જોતા કહી રહ્યા હતા. યશપાલ અને સરિતા બંને મૌન હતા. તેઓ સમજી શકતા ન હતા કે શું બોલે. થોડી વારની ચૂપકીદી પછી યશપાલજીએ કહ્યું, સૌરભજી, જેટલું તમે જણાવ્યું તેટલું બધું કરવાની મારી હેસિયત નથી. કદાચ તમને અવિનાશે નથી જણાવ્યું તો પછી આ લગ્ન પણ શક્ય નથી. ભાઈ સાહેબ, અમારે અમારી બિરાદરીમાં નાક નથી કપાવવું, રુચિએ કહ્યું. હું તમારા આગળ હાથ જોડું છું. આ બાળકોની ખુશીનો સવાલ છે. મારી 2 દીકરીઓ અને 1 દીકરો પણ છે. એમની ભણતર અને લગ્ન કેવી રીતે કરીશ? હું તો બરબાદ થઈ જઈશ. યશપાલ ગીડગીડાવા લાગ્યા. તમે હાથ ન જોડો, એ બધી તમારી ચિંતા છે યશપાલજી, અમારી નહીં. જોઈ લો, તમને તમારી દીકરીની ખુશી વાલી છે કે પૈસા? સૌરભે કહ્યું. એટલામાં પ્રિયા અને અભિ પણ આવી ગયા. પપ્પા ચાલો, પ્રિયાએ કહ્યું. હા બેટા ચાલો. તેઓ બધા જતા રહ્યા. ત્યારે પ્રિયા અને અભિને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા, અને સૌથી વધારે અભિ. તેને વિશ્વાસ નહોતો થતો કે તેના મમ્મી પપ્પા આટલા લાલચુ છે. બંનેએ મન મારીને લગ્નનો ઇનકાર કરી દીધો. અભિએ તેના મમ્મી પપ્પાને કહી દીધું કે જ્યાં ક્યાંયથી પણ તમને 1 રૂપિયો અને ઘરેણાથી લદાયેલી વહુ મળી જાય તો મને બોલાવજો. હું તેની સાથે લગ્ન કરવા આવી જઈશ. પણ એક વાત યાદ રાખજો, તેની સાથે હું ક્યારેય ખુશ નહીં રહું કે તેને રાખી પણ નહીં શકું. પ્રિયાની એવી હાલત તેના મમ્મી પપ્પા જોઈ શક્યા નહીં અને તેમણે લગ્ન માટે હા પાડી દીધી. પ્રિયાના ખૂબ જ ના પાડવા છતાં તેઓ ન માન્યા. તેના પપ્પા જાણતા હતા કે તે અભિથી અલગ ક્યારેય ખુશ રહી શકશે નહીં. ખેર, ઇન્ટર્નશીપ પૂરી થતાં જ બંનેના લગ્ન થઈ ગયા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. જાનૈયાનું સ્વાગત, ખાવાનું, ઘરેણાં, કપડાં, રોકડ સુધી જે કાંઈ બન્યું તે યશપાલજીએ કર્યું. સિવાય ગાડીના. તેમને ગાડી માટે થોડો સમય માંગ્યો. પછી અભિના કહેવાથી સૌરભ અને રુચિ પણ માની ગયા. પણ રુચિ અને સૌરભ સમયસર મોંઘી ગાડીની માંગ પૂરી ન થવાથી ચીડાયેલા હતા. તેમને અમીના કહેવાથી તેમને ગાડી માટે સમય આપ્યો, પણ આવનારો સમય પ્રિયા માટે સાસરીમાં ખરાબ સાબિત થયો. જ્યારે પ્રિયા લગ્ન કરીને પહેલીવાર ઘરે આવી ત્યારે પોતાની સાસુમાનો ચહેરો જોઈને ડરી ગઈ. તે દિવસે તો મહેમાનોથી ઘર ભરેલું હતું. ત્યારે રુચિની કેટલીક સહેલીઓએ રુચિને ચીડવતા કહ્યું, રુચિ, તું બહુ તો સુંદર લાવી છે, પણ પોતાના અવિની શાન અનુસાર ના તો લગ્ન થયા કે ના તો ગાડી આવી. ભાઈ, અમે તો તને એકથી ચડિયાતી છોકરી બતાવી હતી જેમની સાથે ગાડી ભરીને સોનું અને દહેજ આવતું, પણ તારી કિસ્મતમાં જ નથી લખાયું. અને બધા હસવા લાગ્યા. એટલું સાંભળીને તો રુચિ અને સૌરભનો પારો 7મા આસમાને ચડી ગયો. તે બંને ચૂપ રહ્યા. બીજા દિવસે બધા મહેમાનો જઈ ચૂક્યા હતા. પ્રિયા પણ પગ ફેરાની રસમ કરીને પાછી ફરી હતી. પ્રિયાની આજે પહેલી રાત હતી લગ્નની. ફૂલો, મોમબત્તીઓ અને ગુબ્બારાથી સજેલો તેનો ઓરડો ફ્રેશનરની ખુશ્બુથી મહેકી રહ્યો હતો. ત્યાં જ અવિની રાહ જોઈ રહેલી પ્રિયાની ધડકણ ઝડપથી દોડી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ખ્યાલોની દુનિયા ગુંથતા ન જાણે ક્યારે તેને ગાઢ ઊંઘ આવી ગઈ. રાત્રે 1 વાગે એક ઠંડા સ્પષ્ટથી ગભરાઈ ઉઠી. જોયું તો અભિ હતો. અભિ, તને આટલી વાર લાગી? રાહ જોતા જોતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. ક્યાં હતો તું? આંખો ચોળતા પ્રિયા બોલી, યાર, પહેલાં તો હું મમ્મી પપ્પા, ફોઈ, દાદીમા, કાકા કાકી સાથે બેઠો હતો. પછી આવતો જતો ત્યાં મારા ફ્રેન્ડ્સ આવી ગયા. તેમની સાથે ગપસપ કરતા ક્યારે આટલી રાત થઈ ગઈ ખબર જ ના પડી. અભિ, તને કંઈક પૂછું? ખોટું નહીં લાગે ને? શ્યોર, હું તારી કોઈ વાતનું ખોટું નહીં લગાડું. બોલ,
ખબર નહીં કેમ મને એવું લાગે છે કે મને આ ઘરમાં કોઈ પસંદ નથી કરતું. મને મમ્મીજી પણ નારાજ હોય એવા લાગે છે. શું ખરેખર એવું છે? પ્રિયા, તું બહુ વધારે પડતું વિચારે છે. જો તેઓ તને પસંદ ન કરતા હોય તો પોતાની વહુ બનાવીને ઘરમાં કેમ લાવત? બધા તને પસંદ કરે છે પ્રિયા. દાદીમાં, કાકા કાકી, ફોઈ, પપ્પા બધા તારી તારીફ કરતા રહ્યા હતા અને મમ્મીજી એ નથી કરી રહ્યા હતા તારીફ. પ્રિયા, વોટ્સ રોંગ વિથ યુ? કંઈ કહ્યું? શું મમ્મીએ તને કહ્યું? તો કંઈ જ નથી, પણ મને એમનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. પછી આજે એમની સહેલીઓએ પણ ઘણું સંભળાવ્યું હતું અને ગાડી પણ તો નથી આપીને પપ્પાએ. ન પ્રિયા, તું કંઈક વધારે જ વિચારી રહી છે. એમની સહેલીઓની તો આદત છે એમ મજાક કરવાની. તું એમના મજાકને સિરિયસલી લઈ રહી છે. એમનો એ મતલબ નહોતો. રહી વાત ગાડીની, તો તારા પપ્પાએ કહ્યું છે ને કે તેઓ 6 મહિના પછી ગાડી આપી દેશે. મમ્મી પપ્પા એટલા પણ લાલચી નથી. તેઓ એકવારમાં માની ગયા. અભી, જો આ લગ્ન દહેજ વિના થયા હોત તો પપ્પા પણ ખુશ રહેત. ખબર નહીં કેવી રીતે એમને પૈસાની વ્યવસ્થા કરીને મારી ખુશી માટે લગ્ન કર્યા છે. તો શું તારા પપ્પા ખુશ નથી આપણા લગ્નથી? મારો કહેવાનો મતલબ એ નહોતો. હવે તેમને ફરજ ચૂકવવાની બધા ભાઈઓ બહેનોના ભણતરની ચિંતા છે. પ્રિયા, આ લગ્ન દહેજ વગર નહોતા થઈ શકતા. આ અમારા ખાનદાનની પરંપરા છે. અમે છોકરીવાળા પાસેથી જો બમણું લઈશું તો અમારી દીકરીઓને 4 ગણું આપીશું. આ અમારા ખાનદાનની શાન છે. ચાલ પ્રિયા, હવે સૂઈએ. હું બહુ થાકી ગયો છું. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. અને આંખોમાં ઊંઘ ભરી છે. 2 મિનિટ પણ જો બેઠો રહ્યો તો બેઠા બેઠા જ સૂઈ જઈશ. ગુડ નાઇટ સ્વીટ હાર્ટ. આટલું કહીને અભી ચાદર તાણીને સૂઈ ગયો. પ્રિયા સમજી ન શકી કે અભી આ રીતે કેમ વર્તી રહ્યો હતો. ગઈકાલ સુધી જે દહેજ માંગવા પર પોતાના મા બાપથી આટલો નારાજ હતો, આજે તે દહેજના આટલા પક્ષમાં કેમ થઈ ગયો? લગ્ન પહેલાં તો તે મારા પપ્પા સાથે સહાનુભૂતિ બતાવી રહ્યો હતો. આજે આટલો કેવી રીતે બદલાઈ ગયો? જાણે તેને મારા પપ્પાથી કોઈ મતલબ જ ન હોય. તેને તો આજે પહેલી રાતથી પણ મતલબ નથી. આજની રાત તો નવવિવાહિત યુગલ માટે ખાસ હોય છે. તે પણ પોતાના ઘરવાળા અને મિત્રો સાથે સમય વિતાવીને આવ્યો છે. મારી કોઈ પરવા નથી તેને. એક જ દિવસમાં બદલાઈ ગયો એમ વિચારતા તેની આંખોમાંથી દડ આંસુ વહેવા લાગ્યા. પ્રિયાને ઊંઘ ક્યારે આવી ગઈ ખબર જ ના પડી અને સવારના 6 વાગી ગયા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રિયાની આંખ પણ ન ઉગડી. પોતાના ઘરે કે હોસ્ટેલમાં તો એ 9 વાગે ઉઠતી હતી. તેને આટલી વહેલી ઉઠવાની આદત જ નહોતી. રૂમનો દરવાજો ખખડાવતા અભીની મમ્મીએ કહ્યું, અભી ઉઠો ને, જો દરવાજા પર કોણ છે? આટલી સવારમાં કોણ આટલું જોરથી નોક કરી રહ્યું છે? પ્રિયા ઊંઘમાં જ અભીને કહી રહી હતી. પ્રિયા, અભી, અરે સવારના 6 વાગી ચૂક્યા છે. સૂરજ માથે આવી ગયો છે. ઉઠવું છે કે નહીં? હા, માયકું નથી. સાસરી છે તમારી. ઘોડા વેચીને સૂઈ ગયા છો કે શું? સાસુમાનો કડાક અવાજ સાંભળીને પ્રિયા હડબડાઈને ઉઠી ગઈ. કપડાં સરખા કરતી તે દરવાજા તરફ દોડી. સોરી મમ્મીજી, મને આટલી વહેલી ઉઠવાની આદત નથી ને, એટલે આંખો ન ઉગડી. ઠીક છે, નાહી ધોઈને આવી જાઓ. આજે તારી પહેલી રસોઈ છે. બધાના પગે લાગીને રસોડામાં જજે. નાક ભ્રમણ ચડાવતી રુચિ ત્યાંથી ચાલી ગઈ. પ્રિયાની આંખોમાં ગાઢ ઊંઘ ભરી હતી. દરવાજા પર માથું ટેકવી આંખો બંધ કરી તે ત્યાં જ ઊભી રહી ગઈ. તેને પોતાના ઘરની યાદ આવી રહી હતી. ત્યાં સવારમાં તેની મમ્મી પ્રેમથી દૂધનો ગ્લાસ લઈને તેને જગાડતી હતી અને તે સવારે 9 વાગે ઉઠીને પીતી. બધું જ બદલાઈ ગયું હતું. હવે માને યાદ કરી પ્રિયા રડવા લાગી, પણ ગળે લગાડીને કોઈ ચૂપ કરાવનારું નહોતું. બાથરૂમ જવા માટે કપડાં કાઢવા લાગી. આજે તેની પહેલી રસોઈ હતી. કપડાં કાઢતી વખતે પ્રિયા શું બનાવવું અને શું ન બનાવવું તેની મૂંઝવણમાં હતી. તેને આરામથી સૂતેલા આવી તરફ જોયું અને કંઈક વિચારવા લાગી. છોકરાઓની ઊંઘ કેટલી આરામદાયક હોય છે. ના કોઈ ચિંતા, ના કોઈ ફિકર. આખી જિંદગી તેમના માતા પિતાનો પ્રેમ મળે છે. લગ્ન પછી પણ તેમને પોતાનું ઘર છોડીને જવું પડતું નથી. ન સાસુ સસરાના મહેનતોણા, ન દહેજની ચિંતા. બસ તેઓ પોતાની રીતે જિંદગી જીવે છે. વિચારોની દુનિયામાંથી બહાર નીકળીને તેને યાદ આવ્યું કે તે મોડી પડી રહી છે. જલ્દીથી તે બાથરૂમ તરફ દોડી. અડધા કલાકમાં તે બહાર આવી. આજે તેને ઘેરા લાલ રંગની સાડી પહેરી હતી, જે તેના દૂધિયા સફેદ રંગ પર પણ સુંદર લાગી રહી હતી. લાલ લિપસ્ટિક અને ગાલ પર લાલી લગાવેલી તે એકદમ હૂરની પરી જેવી લાગતી હતી.
બીના વાળમાં તેને ફક્ત કાંચકો ફેરવી લીધો હતો. તે પોતાની જાતને જોઈને મનોમન ખુશ થઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેણે જલ્દીથી પોતાનો સ્માર્ટફોન લીધો અને 3-4 ફોટા પાડ્યા. બહાર જતા પહેલાં તે ઈચ્છતી હતી કે તેનો શૃંગાર પહેલાં તેનો પતિ અભી જુએ. આ વિચારીને તેણે અવીને શરારતથી જગાડ્યો. મિસ્ટર અવીજી, જુઓ હું કેવી લાગી રહી છું. પ્રિયાનો શરારતી અંદાજ અને વહેલી સવારની મજાક. પ્રિયા શરારતી અંદાજમાં અભી પાસે બેસી ગઈ અને બોલી, જરા મારી તારીફ તો કરી દો ને. અભી ગુસ્સે થતા બોલ્યો, પ્રિયા આ શું છે યાર, આટલી સવારે કોઈ પોતાની તારીફ કરાવે છે? હું રાતે મોડો સૂતો છું, તને જરાય ફિકર નથી? મને ઊંઘવા દે. પ્રિયા નારાજ થઈને બહાર હોલમાં ચાલી ગઈ. નવી વહુની પહેલી રસોઈની કસોટી. બહાર હોલમાં સાસુ સસરા, બુઆ, કાકા કાકી બેસીને વાતો કરી રહ્યા હતા. પ્રિયાએ તેની સાસુના કયા મુજબ બધાના પગ સ્પર્શ કર્યા. પ્રિયાની સાસુ બોલ્યા, વહુ પહેલાં બધા માટે ચા બનાવી દે. પ્રિયા રસોડા તરફ જતાં ગભરાઈ રહી હતી. તેને ભાગ્યે જ 3-4 વાર ચા બનાવી હશે અને તે પણ 1-2 વાર તો ખૂબ જ ગળી અને 1-2 વાર કડક બની હતી. લગ્નના 1 દિવસ પહેલાં મમ્મીએ તેને પહેલી રસોઈ માટે ચા બનાવતા શીખવ્યું હતું, પણ અત્યારે તેને એવું લાગી રહ્યું હતું જાણે પરીક્ષા પહેલાં યાદ કરેલો અભ્યાસક્રમ ભૂલી ગઈ હોય. ગભરામણમાં તેને ચા બનાવવાનું શરૂ કર્યું. તેને બરાબર ચા, ખાંડ, દૂધ, આદુ, ઇલાયચી નાખીને ચા બનાવી. પીરસતી વખતે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. બધાને ચા આપીને તે ત્યાં જ ઊભી રહી. ચાનો ગુંડ પીતા જ બધા વખાણના પુલ બાંધવા લાગ્યા, સિવાય તેની સાસુમાં. ચા પીને બુઆ સાસુ ઊભા થયા અને પહેલી રસોઈ અને મોં દેખાઈના ભેટ તરીકે સોનાના ઝુમકા આપ્યા. કાકા કાકીએ સોનાના કડા આપ્યા. સસરા અને સાસુએ નેગ તરીકે સોનાની ચેન આપી. આ બધું મેળવીને પ્રિયા ખુશ થઈ રહી હતી. તેની સાસુએ હાથમાંથી આ બધું છીનવી લેતા કહ્યું, વહુ આ બધું હું સાચવીને રાખું છું, તું નાસ્તો બનાવી લે. પ્રિયાની 1 મિનિટની ખુશી ફરીથી તણાવ અને ગુસ્સામાં બદલાઈ ગઈ. અનિચ્છાએ પગ ઘસડતી તે રસોડા તરફ ગઈ. તેને 10 મિનિટ તો એ વિચારવામાં વિતાવ્યા કે નાસ્તામાં શું બનાવવું. તેને પૌવા સારી રીતે બનાવતા આવડતા હતા, તેથી તેને પૌવા અને દૂધ બનાવ્યું. નાસ્તો હજુ પણ ચાલુ જ હતો. બધાને નાસ્તો કરાવીને તેને પોતે નાસ્તો કર્યો. નવરી થઈને જેવી તે બેઠી કે તેની સાસુએ આદેશ આપ્યો, બપોરનું ભોજન તૈયાર કર. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિચિત્ર મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છું. ક્યાં હું ડૉક્ટર બનતી અને નોકરો કામ કરતા અને ક્યાં હું ગૃહિણી બની ને રસોડામાં જ ચોંટી રહી છું. તેને પોતાના નસીબ પર રડવું આવતું હતું. મનમાં બબડતી તે ભોજન બનાવવા લાગી. ખાસ કરીને તેણે લગ્ન માટે જ રસોઈ બનાવતા શીખ્યું હતું. ભોજન બનાવતી વખતે અભી રસોડામાં આવ્યો. પ્રિયા પહેલેથી જ નારાજ હતી, તેથી તેણે અભયને અવગણવાનો ઢોંગ કર્યો. અભયે પ્રિયાના ગળામાં હાથ નાખીને પૂછ્યું, શું થયું સ્વીટહાર્ટ, બહુ નારાજ છે? અભય, કૃપા કરીને મને એકલી છોડી દો, મને ભોજન બનાવવા દે. અભય, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, પણ આટલો ગુસ્સો કઈ વાતનો છે? અત્યારે ઇરિટેટ ના કર, અહીંથી જા. સારું, ચાલ એક વાત તો સાંભળી લે. આ લાલ સાડીમાં તું આસમાનથી ઉતરેલી પરી જેવી લાગે છે અને મારા ઘરવાળા કેટલા નસીબદાર છે કે પરીના હાથનું ખાવાનું ખાશે. અભી પ્રિયાના ગાલ પર ચપટી ભરતા હસી રહ્યો હતો. ન ચાહવા છતાં પણ પ્રિયાને હસવું આવી ગયું. હાસ્યને દબાવતા તે ઇથરાઈ બોલી, મને ખબર છે કેમ માખણ લગાવી રહ્યો છે. સવારે જે મારી સાથે બદતમીજીથી વાત કરી હતી તે ભૂલને ધોવા માટે, ખરું ને? પ્રિયા, આઈ એમ રિયલી વેરી સોરી. આજથી આવી ભૂલ નહીં થાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જો કાન પકડ્યા. અભી કાન પકડીને બોલ્યો, છોડ કાન, તું પાગલ છે કે શું? મમ્મીજી જોઈ લેશે તો શું કહેશે? આવતા જ દીકરાને ગુલામ બનાવી દીધો અને બંને હસવા લાગ્યા. અરે, આવી સુંદર પત્ની હોય કોઈની તો ગુલામ બનવામાં વાંધો શું છે? અભી અને પ્રિયા હસવા લાગ્યા. તારે જ અભીની મમ્મી રુચિ આવી ગઈ. કડક અવાજમાં બોલી, અભી શું કરી રહ્યો છે તું કિચનમાં? કિચનમાં આદમી માણસનું શું કામ? અને તું વહુ કામના સમયે ગપ્પા મારી રહી છે. બહાર તારા સસરાજી અને ફોઈ ખાવાની રાહ જોઈ રહ્યા છે. જી મમ્મીજી, બસ અડધા કલાકમાં બની જશે. પ્રિયા બોલી. હજુ પણ ત્યાંથી ચાલી નીકળો. જલ્દી હાથ ચલાવો અને સાંભળો, ખાવાનું સ્વાદિષ્ટ હોવું જોઈએ, સમજી? જી મમ્મીજી. ખાવાનું બનાવ્યા પછી પ્રિયાએ બધાને પ્રેમપૂર્વક પીરસ્યું. પછી 2 વાગે તેણે બધું કામ પૂરું કરીને જમ્યું.
ફઈ, કાકા અને સાસુ પણ વિદાય લઈ રહ્યા હતા ત્યારે કાકી પ્રિયા પાસે આવીને બોલ્યા, જુઓ પ્રિયા બહુ, હવે તમને આ ઘર અને ઘરવાળાઓને સારી રીતે સંભાળજો. દોસ્તો, કહાની હજી બાકી છે. કોઈને ફરિયાદનો મોકો ના આપશો. તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરજો. અને હા, હવે જે કંઈ છે તે તમારું જ છે, તો તમારી સાસુમાને આરામ આપજો. બધું કામ હવે તમે સંભાળી લેજો, ઠીક છે ને? જી કાકીજી, તમે કહો તેમ. બધાના ગયા પછી પ્રિયાએ મનોમન વિચાર્યું, કેમ એક વહુને જ બધી જવાબદારીઓ સમજાવવામાં આવે છે? કેમ તેને કહેવામાં આવે છે કે બધાને સંભાળો, બધું કામ તમે જ કરો? કેમ? શું બધી જવાબદારી તેની જ બને છે પરિવાર માટે? શું પરિવારની એક વહુ પ્રત્યે કોઈ જવાબદારી નથી બનતી કે તેને ખુશ રાખે? થોડી આઝાદી તેને પણ મળે. તે પોતાનું ઘર, પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી બધાને છોડીને એક નવા પરિવારમાં આવી છે. તેનાથી વધુ નહીં, પણ થોડો તો એવો માહોલ આપો જેથી તે એકલતા અનુભવે નહીં. બધા ફક્ત તેને જ દોષ આપે છે. કોઈ સાસુને નથી કહેતું કે નવી વહુ આવી છે, તેને ખુશ રાખવાની થોડી જવાબદારી તમે પણ વહેંચી લો. તેને મા બાપનો પ્રેમ આપો. સાચું કહું તો આ દુનિયા જાલિમ છે. બસ પોતાના જ નિયમ, કાયદા, ઉસૂલ નક્કી કરી રાખ્યા છે. તેઓ નવી વહુ પાસેથી બધી જ આશાઓ રાખી બેઠા છે, પણ તેની ઈચ્છાનું શું? કોઈ જાણવા નથી માગતું. ત્યાં જ અભી અને સાસુ સસરા આવી ગયા. બધાને સ્ટેશને મૂકીને તેઓ બેસીને વાતો કરવા લાગ્યા. પ્રિયાને સસરા સામે બોલવાની મનાઈ હતી. તે તો એક ખૂણામાં ચૂપચાપ બેસીને તેમની વાતો સાંભળી રહી હતી. ડોરબેલ વાગી. પ્રિયાના પપ્પા અને ભાઈ પ્રિયાને મળવા આવ્યા હતા. તે બંનેને જોઈને પ્રિયા જાણે રણ પ્રદેશમાં મુરઝાયેલા ફૂલને પાણી મળતા ખીલી ઉઠી. સાંજે તે લોકો જતા રહ્યા. હવે ઉદાસ પ્રિયાને જોઈને તેનું મન બહેલાવવા માટે અભી તેને છત પર લઈ ગયો. ત્યાં બંને ખૂબ હસી મજાક અને વાતો કરી. પ્રિયા પણ ખુશ થઈ ગઈ. બીજા દિવસે તે બધાને એક ગુડ ન્યૂઝ મળી. અભીની નોકરી એક નામાંકિત હોસ્પિટલમાં લાગી ગઈ. તે ડૉક્ટર બની ગયો. બધા ખૂબ ખુશ હતા. અભી કહે છે, પ્રિયા, તું જ મારી લકી ચાર્મ છે. તારા આવતા જ હું ડૉક્ટર બની ગયો. હવે તો પ્રિયાની સાસુ પ્રિયાને વધુ અને વધુ ત્રાસ આપવા લાગી હતી. રોજ જ્યારે તેઓ બંને એકલા હોય ત્યારે તેને એ જ સંભળાવતી કે મારા અભી માટે તો લાઈન લાગી હતી. હમણાં તો છોકરી સાથે ભરપૂર દહેજ આપી રહ્યા હતા, રૂપિયા, પૈસા, ગાડી, ઘરેણાં. પણ મારા અભીએ તો કિસ્મત જ ફોડી નાખી, જે ગરીબ ઘરમાંથી છોકરી લઈ આવ્યો. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને પ્રિયાનું લોહી ઉકળી જતું, પણ ત્યાં મહેણા ટોણા ચૂપચાપ સહન કરતી રહેતી. ક્યારેક જ્યારે સાસુ વધારે પડતા મહેણા મારતી તો પ્રિયા સહન ન કરી શકતી અને ગુસ્સો અભી પર ઉતારતી. પરંતુ અભી પોતાની મા વિશે કંઈ સાંભળી શકતો ન હતો. રુચિ હવે પ્રિયાના દરેક કામમાં ખામીઓ કાઢતી, તેને હર વખત મહેણા મારતી, અપમાનિત કરતી, અભી અને સૌરભને ફરિયાદો કરતી. અને તો વળી તેને પિયર જવા અને પિયરવાળાને મળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. કોઈ પણ તેના પિયરથી મળવા આવતું તો તેને સ્પષ્ટ કહેતી કે પ્રિયા અમારા ઘરે ખુશ છે, વારંવાર મળવા આવવાની કોઈ જરૂર નથી. વારંવારની ફરિયાદોથી અભી પણ કંટાળી ગયો હતો. તે પ્રિયા પર ગુસ્સો કરતો અને નારાજ રહેવા લાગ્યો. પ્રિયા પોતાને એકલી મહેસૂસ કરવા લાગી. સવારે અભી અને તેના સસરા તો જતા રહેતા અને એકલી સાસુ સાથે તેને ડર લાગતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સાસુ તેની સાથે ક્યારેય પ્રેમથી વાત કરતી નહોતી, ન તો તેને ક્યાંય આવવા જતા દેતી કે ન કોઈની સાથે વાત કરવા દેતી. પ્રિયા આ માહોલમાં સાવ ગૂંગળાઈ ગઈ હતી. તે એકદમ ચીડિયા સ્વભાવની થઈ ગઈ હતી. તેના સાસુ સસરાથી ડરીને તેમના ઈશારે નાચતી ઢીંગલી બની ગઈ હતી. ક્યાં તે ચંચળ, હોશિયાર અને ડૉક્ટર બનવાનું સપનું આંખોમાં સજાવી હર પલ ખિલખિલાટ કરતી પ્રિયા અને ક્યાં આજે એક મીણની ઢીંગલી બની ગઈ હતી. તેની સૌથી મોટી ભૂલ અવિનાશ સાથે લગ્ન કરવાની સાબિત થઈ, જેનાથી તેને ખુશીઓ નહીં પણ આખી જિંદગીનું દુઃખ ઉધાર લીધું. અને તેનાથી પણ મોટી ભૂલ અવિનાશે કરી, જે છોકરીને પ્રેમથી પોતાની દુલ્હન બનાવીને લાવ્યો. તે છોકરીના વારંવાર કહેવા છતાં તેની સમસ્યા પર ધ્યાન ના આપ્યું. તેણે એ પણ ન જોયું કે હરફળ ખિલખિલાટ કરતી પ્રિયા હવે કેમ શાંત રહેવા લાગી છે. શું તેને પોતાના ઘર અને માતા પિતાની યાદ નહીં આવતી હોય? ક્યારેક તો તેમને મળાવી લાવે, પણ તે ફક્ત પોતાની માતાના નકશા કદમ પર ચાલતો, ભલે તે ખોટા જ કેમ ન હોય. એક દિવસ અભી અને સૌરભ તો સવારે જ કામ પર નીકળી ગયા અને સાસુ પણ પોતાની સહેલીઓ સાથે ફરવા જતી રહી. પ્રિયા ઘરમાં એકલી હતી. દરવાજાની ઘંટી વાગી.
પ્રિયાની બાળપણની શૈલી અને તેની સાથે MBBSની તેની શૈલી શોભા પણ ઘરે આવી. તેને જોઈને પ્રિયાના શરીરમાં જીવ આવ્યો અને પ્રિયા શોભાને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આજે ઘણા દિવસો પછી તેને કોઈ પોતાનું મળ્યું હતું જેને ગળે લગાડીને તે રડી શકતી હતી. પ્રિયા, વોટ્સ હેપન વિથ યુ યાર? તારી સાથે શું થયું? આ શું થઈ ગયું તને? આ શું હાલ બનાવ્યા છે તે ખુદનો? આંખોની પાસે કાળા ઘેરા અને આ બેઠી બેઠી સાડી અને તને આ તારા શરીરને શું થઈ ગયું? તું આટલી નબળી અને પાતળી કેમ થઈ ગઈ? સાસરીમાં કંઈ ખાતી નથી તું? કોઈ દુઃખ, કોઈ પરેશાની છે કે શું તને? શોભા પ્રિયાની હાલત જોઈને આઘાતમાં આવી ગઈ હતી. પ્રિયા અને શોભા બાળપણથી બંને બહેનોની જેમ રહી હતી. બંને એકબીજાની ખૂબ કાળજી કરતી હતી. પ્રિયા, તું એ જ કોલેજવાળી મિસ બ્યુટીનો ખિતાબ જીતનાર પ્રિયા છે ને? કોઈ તને જોશે તો ઓળખી નહીં શકે તને. થયું શું છે તને? તું કહે તો ખરી. અને આ તું કેમ રડી રહી છે? જ્યારથી શોભા આવી હતી પ્રિયા સતત રડી રહી હતી. રડતા રડતા બોલી, તું બેસ, હું તારા માટે ચા પાણી લઈને આવું છું. ના, તું પહેલાં એ કહે, હજી પણ તારા સાસુ સસરા તને મારે છે કે શું? જો એમ હોય તો તું સ્પષ્ટ કહે મને. તે અભિનય તો હું જોઈ લઈશ. તે લવ મેરેજ કર્યા હતા? શોભા રસોડામાં પોતાના અને પ્રિયા માટે ચા બનાવી લાવી. બંને પહેલાં આરામથી ચા પીધી. પછી શોભા બોલી, હવે કહે પ્રિયા, તને શું થયું છે? તું શારીરિક અને માનસિક રીતે આટલી બબડતી કેમ થઈ ગઈ છે? રડતી પ્રિયાએ જણાવ્યું કે કેવી રીતે તેના સાસરિયાઓએ તેના પપ્પા પાસેથી ખૂબ દહેજ માંગ્યું. પહેલા જ દિવસથી તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તેના સાસુ સસરાને વધારે વાત કરવા પર પણ પ્રતિબંધ હતો. દહેજમાં પપ્પા ગાડી આપી શક્યા નહોતા. બસ તે માટે જ રોજ તેની સાસુ સંભળાવે છે. પ્રિયાએ કહ્યું, મારા પપ્પા પહેલાંથી જ ઘણા કરજમાં ડૂબી ગયા છે. ગાડીનો ખર્ચો તેઓ ઉઠાવી શકે તેમ નથી. સાસુ અને સસરા કહે છે કે મારા પપ્પાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. સાસુ કહે છે કે તારાથી પણ સારી છોકરીઓનો સંબંધ આવતા હતા, પણ અમારી કિસ્મત ફૂટી હતી કે તું આ ઘરમાં આવી. મેં સૌને ખુશ રાખવા માટે જાન લગાડી દીધી, પણ તેમ છતાં બદલામાં ગાળો જ સાંભળવા મળે છે. મેં ડૉક્ટરની ભણાઈ કરી જેથી હું સારી ડૉક્ટર બની શકું. શોભા, મારી સાસુ મને ઘરની બહાર પગ પણ નથી મૂકવા દેતી. મારા પરિવારજનોને મળવા પણ નથી દેતી. તું આજે સારા સમયે આવી ગઈ, નહીંતર તને મારો ચહેરો પણ જોવા ન મળતો. મારી સાસુએ મારો ફોન પણ લઈ લીધો છે. આ બધામાં સસરાની પણ એટલી જ ભાગીદારી છે. તું જ કહે, આ ચાર દિવાલોમાં મારા માતા પિતાને જોયા વિના, તેમને મળ્યા વિના પ્રેમભર્યા મીઠા બોલની ભૂખી હું કેવી રીતે એ પ્રિયા બની શકું? ખાવામાં પણ તેમનો જ આદેશ ચાલે છે. હું શું ખાઉં અને શું નહીં તું જ કહે. શોભા, હું શું કરું? કેવી રીતે આ કેદમાંથી આઝાદ થવું? મારે અહીં નથી રહેવું. મારે મારા મા બાપ પાસે જવું છે. તેમની ગોદમાં છુપાઈને જવું છે. એ જગ્યા સૌથી સુરક્ષિત છે ને? જો આવું જ ચાલતું રહ્યું તો હું એક દિવસ મરી જઈશ. આટલું કહેતા જ પ્રિયા જોરથી રડી પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શોભાના પ્રિયાના આંસુ લૂછતા પોતે પણ રડવા લાગી. શોભા બોલી, પ્રિયા બેટા, આ બધામાં તારો પતિએ કંઈ નથી કહેતો? તારી આ હાલત જોઈને પણ? આ સાંભળીને પ્રિયા ગુસ્સાથી મોઢું બગાડતી બોલી, તેને મારી આ હાલત દેખાશે ત્યારે ને? તે તો પોતાની માના પાલવથી બંધાયેલો છે. હું કહું છું તો બૂમો પાડે છે, કહે છે કે શું કમી છે પ્રિયા? તને આ ઘરમાં કેટલી ચાહે છે તો પણ તું ફરિયાદો કરે છે. મેં એક દિવસ કહ્યું કે મારે પણ ડૉક્ટર બનવું છે. પપ્પાએ મારા પર ડૉક્ટર બનવા માટે કેટલા પૈસા ખર્ચા છે. તો તે અવિનાશ કહે છે કે અમારા ઘરની વહુઓ આવા કામ નથી કરતી અને તારા પપ્પા પાસે એટલા જ પૈસા છે તો મને ગાડી કેમ નથી આપતા જેથી બધા ખુશ રહે? શોભા, મારી જ કમનસીબી હતી કે મેં આવા છોકરા સાથે પ્રેમ કરીને લગ્ન કર્યા જે ફક્ત પૈસા જુએ છે, લાલચુ છે, પોતાની માની જેમ. લગ્ન પછી તે બિલકુલ બદલાઈ ગયો. શોભા બોલી, ઓ માય ગોડ, તારે આટલું બધું સહન કરવું પડે છે અને તે ઢોંગી અવિનાશ આવો નીકળશે? મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. ના પ્રિયા, હવે બસ, તું હવે આ સહન નહીં કરે. હું વાત કરીશ ને ઢોંગી અવિનાશ સાથે. પ્રિયા બોલી, નહીં શોભા, આવું કરીને તું મને વધુ મુસીબતમાં મૂકીશ. મારું રૂમમાંથી બહાર નીકળવું, એકલા રહેવું બંધ થઈ જશે. તું આવું કશું ન કરતી. શોભા બોલી, તો પ્રિયા, તો આ બધું ક્યાં સુધી સહન કરીશ? ક્યાં સુધી બધું આમ જ ચાલશે? તું ભણેલી ગણેલી છે અને ઘરેલું હિંસા એક અપરાધ છે. તારા જેવી ભણેલી ગણેલી માટે
પ્રિયા બોલી, જો હું આવી રીતે સહન કરીશ તો બીજાનું શું થશે? એ બધું ઠીક છે શોભા, પણ તું જ કહે, જો હું આ બધા લોકો વિરુદ્ધ ફરિયાદ કરું તો થોડા દિવસ તેઓ જેલમાં રહેશે અને પછી પૈસાના જોરે છૂટી જશે. બહાર આવીને તેમણે મારી પાસેથી બદલો લીધો તો? અને જો છૂટાછેડા આપ્યા તો ક્યાં જઈશું? પપ્પા પહેલેથી જ દેવાના બોજ તળે દબાયેલા છે. મારી વજહથી આગળ તેમને 2 દીકરીઓના ભણતર અને લગ્ન કરવાના છે. એક દીકરો છે, તેને ભણાવી ગણાવીને કાબિલ બનાવવાનો છે, તેના લગ્ન. અને પછી આવા સંજોગોમાં જો હું તેમની પાસે બોજ બનીને જઈશ તો તેઓ મરી જશે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને ક્યાં જઈશ તું જ કહે, મારી જગ્યાએ પોતાને મૂકીને જો જેવું છે તેવું ચાલવા દે. કોને ખબર ક્યારે શાંતિ મળી જાય, ક્યારે બધું બરાબર થઈ જાય. મારે સંજોગો સાથે સમજૂતી કરવી પડશે. ગહેરી ચૂપકીદી પછી શોભા બોલી, શોભા, પ્રિયા તારી MBBSની ડિગ્રી અને બીજા દસ્તાવેજો મને લાવી દે. શોભા બોલી, પણ તું આનું શું કરીશ? તું લાવ તો ખરી, વધારે સવાલ ના કર. પ્રિયા બોલી, ઠીક છે, હું લાવું છું. આ લો બધા ડોક્યુમેન્ટ અને ડિગ્રી. પ્રિયા બોલી, ચાલ શોભા, હું જાઉં છું. તારી સાસુ પણ આવતી જશે. તને મારી સાથે જોઈને પછી તને પરેશાન થશે. શોભા બોલી, હા હવે આવતી જશે. તું આવી મને ખૂબ સારું લાગ્યું. આજે ઘણા દિવસો પછી કોઈ પોતાનાને જોઈને આટલો સંતોષ મળ્યો. શું કહું પ્રિયા? પ્રિયા તું આ ફોન રાખ, અને હા, અને સંતાડીને રાખજે, બધાની નજરથી બચાવીને. જ્યારે પણ તું એકલી હોય મને મેસેજ કરશે, અને તારા ઘરે પણ, જેથી હું બધાના સંપર્કમાં રહીશ અને તને સારું લાગશે. નહીંતર ઘૂંટાઈ ઘૂંટાઈને તું પાગલ થઈ જઈશ. આ ફોન તારી સાથે રહેશે તો તું બહારની દુનિયા અને બધાને જોઈ શકીશ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. શોભા બોલી, શોભા આ તો તારો મોબાઈલ છે અને આટલો મોંઘો હું કેવી રીતે રાખું? જો ઘરમાં કોઈએ જોઈ લીધો તો શંકા કરશે, કદાચ મને માર પણ પડે. ના બાબા શોભા, તું આને લઈ જા. પ્રિયા બોલી, તારા આ ડરને કારણે જ તારી સાથે આ બધું થઈ રહ્યું છે. ભોળી નહીં, ચાલાક બન. આ ફોનને સંતાડીને રાખજે. અને જો કોઈ દિવસ કોઈ જોઈ પણ લે તો ડરતી નહીં, શેરની બન. પોતાના હક માટે લડજે. તું ડરી રહી છે એટલે ડરાવી રહ્યા છે. જ્યારે તમે આપતા શીખી જશો ત્યારે સાસુના નાકમાં દમ કરી દેશો, જેથી તેને પણ ખબર પડે કે કોલેજની દબંગ છોકરી સાથે પાલવ પડ્યો છે. બહુ સહન કરી લીધું તે હવે નહીં. તું એવું ન વિચાર કે તું નબળી છે. તારું શું થશે? તું ભણેલી ગણેલી છોકરી છે, ક્યાંય પણ કમાઈને ખાઈ શકે છે. અને અત્યારે તો તારા માટેની લાઈન લાગશે. તું એકવાર ઈશારો તો કર, તારા માટે હું મારો જીવ આપી દઈશ. તારી જાતને ઓળખ પ્રિયા. આમ તો તું દલદલમાં ફસાતી જઈશ. એક દિવસ તે તને મારી નાખશે અને અત્યારે કોઈ બીજાને લઈ આવશે. પછી શું થશે તને ચાહવાવાળા લોકોનું? હિંમત દેખાડ પ્રિયા. ઠીક છે શોભા, જેવું તું કહે. તું સાચું કહી રહી છે શોભા. પ્રિયામાં જોશ ભરીને શોભા જતી રહી. પ્રિયાએ પણ નક્કી કરી લીધું કે હવે તે કોઈનાથી દબાઈને નહીં રહે, હિંમત દેખાડશે. શોભાના ગયા પછી પ્રિયા તે ફોનને સાયલેન્ટ મોડ પર એક્ટિવેટ કરી દે છે અને જલ્દીથી પોતાની દરાજમાં છુપાવી દે છે. દરવાજાની ઘંટડી ભાગી. પ્રિયાએ દરવાજો ખોલ્યો. શું કરી રહી હતી મહારાણી, જેણે દરવાજો ખોલવામાં આટલી વાર લગાડી? ટીવી જોતી હશે એટલે આટલી વાર લાગી દરવાજો ખોલવામાં, રુચિએ કહ્યું. દાણાની વરસાદ થતાં જ પ્રિયાએ નક્કી કર્યું હતું કે હવે તે ચૂપચાપ સાસુના મહેણા ટોણા સાંભળશે નહીં, પરંતુ હવેથી તે તેનો જવાબ આપવાનું શરૂ કરશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી તેની સાસુના તે મહેના ટોણાનો જવાબ આપતા પ્રિયા બોલી, હું ઘરની મહારાણી છું, નોકરાણી નથી કે હું રાહ જોતી બેસી રહું કે ક્યારે સાસુમાં આવે અને હું દરવાજો ખોલું. અને જો આટલી જ પરેશાની છે તો એક કામ કેમ નથી કરી લેતા? તમારા માટે એક પર્સનલ નોકરાણી રાખી લો, જે તમારા દરેક હુકમનું પાલન કર્યા વિના મોડું કરે. પ્રિયાનો આ જવાબ સાંભળીને તેની સાસુ રુચિ આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડીવાર તો તે પ્રિયાને જોતી જ રહી. મનોમન વિચારવા લાગી કે આને અચાનક શું થયું કે જે છોકરી આટલી બધી યાતનાઓ સહન કર્યા પછી પણ ચૂપ રહેતી હતી, આજે અચાનક તેને શું થયું જે આવો જવાબ આપી રહી છે? શું બોલી રહી છો બહુ? આ જવાબ આપતા ક્યાંથી શીખી તું? મારા ગયા પછી કોઈ આવ્યું હતું કે અહીં? મને કોઈનો જવાબ આપવા માટે કોઈની શીખની જરૂર નથી. કોલેજમાં હું એક દબંગ છોકરી રહી ચૂકી છું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિશ્વાસ ના આવતો હોય તો તમારા દીકરાને પૂછી લેજો. આટલા દિવસ હું ચૂપ રહી
તેનું કારણ મારા ઘરના સંસ્કાર હતા. વડીલોનો આદર કરવું, સન્માન કરવું, બસ તમારી ઇજ્જત કરવા ખાતર હું ચૂપ રહી, બધું સહન કરતી રહી. પણ હવે નહીં. તમે ન તો સન્માનને લાયક છો અને ન તો કોઈ ઇજ્જતને લાયક. હવે તમે જોજો કે જે તમે મારી સાથે કર્યું છે તે હું કેવી રીતે વ્યાજ સહિત પાછું આપું છું તમને. વહુ રુચિ તિરમિરાઈને જોરથી ઝીકી. તેનો ચહેરો અને આંખો એકદમ લાલ થઈ ચૂક્યા હતા. તારું દિમાગ ખરાબ થઈ ચૂક્યું છે? બોલે છે શું? જરા પણ શરમ અને લાજ બચી છે તારામાં? આવા દે આજે સૌરભ અને અવિને, તેઓ જ જોઈ લેશે શું કરવાનું છે. રુચિ પ્રિયાને ડરાવવા માંગતી હતી. તે વિચારી રહી હતી કે અવિ અને સૌરભના નામથી પ્રિયા ડરી જશે અને તેની માફી માંગવા લાગશે. પણ એવું થયું નહીં. પ્રિયા ડરવાને બદલે એકદમ સહજ ઊભી રહી, સ્મિત કરી રહી હતી. સાસુ માં ચીખો નહીં, તમારી તબિયત માટે સારું નથી. અને ગુસ્સો પણ ન કરો, કારણ કે મેં જે હમણાં કહ્યું છે તે એકદમ સાચું કહ્યું છે. બહુ થઈ તમારી તાનાશાહી. અને હા, અવિ અને પાપાજીના નામથી મને ડરાવવાની કોશિશ ના કરશો. હવે તમે તમારી વહુનું નવું રૂપ જોશો. એમ કહીને પ્રિયા પોતાના રૂમમાં જતી રહી. રુચિ હજી પણ ત્યાં ઊભી રહીને વિચારતી હતી કે આખરે આવું કેવી રીતે થયું. આ ડરી ગયેલી છોકરીમાં આટલી હિંમત ક્યાંથી આવી? ચોક્કસ કંઈક તો ગડબડ છે. આજે અભય અને સૌરભને આવવા દો, હું તેમને કહીશ, તેઓ જ તેની બધી હિંમત કાઢી નાખશે. રુચિ કિચનમાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી અને આખી બોટલ એક જ ઘૂંટમાં પી ગઈ. તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. આંખો બંધ કરતાં જ તેને એ જ દૃશ્ય આંખો સામે દેખાયું. અહીં તઈ પડખા ફેરવતા તે એ જ વિચારતી રહી કે આખરે તેને આટલી હિંમત કોણે આપી. બીજી બાજુ પ્રિયા પોતાના રૂમમાં બેઠી હતી અને ખૂબ ખુશ થઈ રહી હતી કે આજે તેનામાં આટલી હિંમત આવી. કદાચ તેને પોતાના અંદર બેઠેલી આ દબંગ પ્રિયાને ક્યારેય મરવા જ ન દીધી હોત તો આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. હવે નવો ટ્વિસ્ટ આવશે. ખેર દેર આઈ દુરસ્ત આઈ, મોડે મોડે પણ સારું થયું. શોભાનો આભાર. જો તે આજે ન હોત તો તે પોતાના અંદરની પ્રિયાને ઓળખી ન શકી હોત. બસ તે અત્યાચારો સહન કરતી રહેત. કદાચ આ બધું સહન ન કરતા એક દિવસ મરી પણ જાત અને પોતાના માતા પિતાને પણ મળી ન શકત. હવે હું એ બધું જ કરીશ જે હું કરવા માગું છું, જેના પર આ લોકોએ ખોટી રીતે પાબંદી લગાવી છે. ચાલો શોભાને મેસેજ કરીને થેન્ક્સ કહી દઉં. તેને બધું કહીશ તો તે ખુશ થઈ જશે. તેને ડ્રોહરમાંથી ફોન કાઢ્યો. જોયું તો શોભાના ઘણા કોન્ટેક્ટના ફોન કોલ અને મેસેજ હતા. કદાચ શોભાના દર્દીઓ હશે. શોભા પાસે બીજો ફોન પણ હતો. તેના નંબર તેને પબ્લિક કર્યા હતા. જે ફોન તે પ્રિયાને આપી ગઈ હતી તે અંતે જ અંગત દર્દીઓ અને અંગત લોકોને આપેલો નંબર હતો. શોભા સ્ત્રીરોગ વિશેષજ્ઞ હતી. પ્રિયાએ જલ્દીથી ફોન કાઢ્યો અને આજે જે બન્યું તે બધું ટાઈપ કરીને છેલ્લે એક વોર્મ થેન્ક યુ પણ લખી દીધું. શોભા જ્યારે આ મેસેજ જોશે તો ખુશ થઈ જશે. આજે તેની મિત્ર કમ બહેને આટલી હિંમત બતાવી દીધી. મનોમન ખુશ થતી તે વિચારવા લાગી કે સાંજે અભય અને સૌરભને તો મમ્મી જરૂર બધું કહેશે અને તે બંને તો મમ્મીજીના ગુલામ છે. જો આ દાવ પલટાઈ ગયો તો શું થશે? નહીં, હું આવું નહીં થવા દઉં. કંઈક એવું કરીશ કે તે બંનેને લાગે કે મમ્મીજી જૂઠું બોલી રહી છે. હું સાસુમાને પાઠ ભણાવીને રહીશ, ભલે આ માટે મારે જૂઠું બોલવું પડે. તે પણ યાદ રાખશે કે કઈ છોકરી સાથે તેમને પાલો પડ્યો છે. આટલા દિવસ તો તે ફક્ત મને મહેણાટોના મારતી હતી કે તેમની કિસ્મત ફૂટી હતી જે હું આ ઘરમાં આવી. હવે તે ખરેખર એવું વિચારશે કે મેં જે કંઈ સહન કર્યું છે તે હવે તેની સાસુ સહન કરશે. પ્રિયામાં એક નવો જોશ ભરાઈ ગયો હતો. તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તે ફરીથી કોલેજવાળી પ્રિયા બની ગઈ હતી જે અન્યાયની વિરપ હતી. આવું વિચારતા વિચારતા પ્રિયાની આંખ લાગી ગઈ. સાંજના 4 વાગી ગયા હતા. પ્રિયા ઉઠી અને પોતાની સાસુ માટે ચા બનાવી લાવી. તેને જોયું કે તેની સાસુ હજી સુધી ઉઠી ન હતી. તેણે રૂમની બહારથી જ અવાજ લગાવ્યો, મમ્મીજી, ચા પી લો, ઠંડી થઈ જશે. ઘણીવાર સુધી અંદરથી કોઈ અવાજ ના આવ્યો તો પ્રિયા પોતે જ રૂમમાં ગઈ. સાસુ હજી પણ સૂઈ રહી હતી. પ્રિયાએ તેની સાસુને જગાડી અને ચા આપી. રુચિ મોં બગાડતી ચાનો કપ હાથમાં લે છે અને પ્રિયા ત્યાંથી જતી રહે છે. રુચિ મનોમન ગુસ્સાથી ભરેલી બસ ઘડિયાળ જોઈ રહી હતી કે ક્યારે 7 વાગે અને સૌરભ અને અભી ઘરે આવે. તેમને આજે વહુની બધી જ ચુગલી કરવી છે. જ્યારે તેઓ બંને પ્રિયાને ઠપકો આપશે ત્યારે ખબર પડશે કે જવાબ આપવો શું હોય છે. બધામાં રુચિ એટલું તો ભૂલી જ ગઈ કે લગ્નના આ
8 મહિનામાં ઘરના સભ્યોએ પ્રિયાને કઈ ખુશી આપી, તે છેલ્લે ક્યારે હસી હતી? કયો એવો દિવસ હતો જે ફક્ત પ્રિયાના નામનો રહ્યો હશે? ક્યારે છેલ્લી વાર તેને પોતાના માતા પિતાને જોયા? સપનાની ઉડાન ભરતી પ્રિયા એક સારી ડૉક્ટર બની શકી હોત કદાચ અત્યારે છે તેના કરતાં પણ વધુ શાનદાર ડૉક્ટર તેનું આ સપનું પણ દબાવી દેવામાં આવ્યું. તેના ખાવા પીવા, કપડાં પહેરવા, ક્યાં જવું અને ક્યાં નહીં અહીં સુધી કે ફોન પણ છીનવી લેવામાં આવ્યો. દોસ્તો છેલ્લા સુધી જોજો. તેના અંદરની કલબલતી ચુલબુલતી પ્રિયાને મારીને એક જીવતી લાશ બનાવી દેવામાં આવી, જે ફક્ત ઘરવાળાઓના કયા મુજબ ચાલે છે. ક્યારે 7 વાગવા આવ્યા હતા, એ રુચિ અધૂરી થઈ રહી હતી. તે વારંવાર ઘડિયાળ અને દરવાજાને જોઈ રહી હતી. એ પ્રિયા બેચેન હતી. તે કિચનમાં અભય અને સૌરભના પસંદનું ભોજન બનાવવામાં વ્યસ્ત હતી. 7 વાગ્યા પહેલાં તે ભોજન બનાવીને બધું કામ પૂરું કરવા માંગતી હતી, કારણ કે જો મમ્મીજી, પપ્પા અને અભયને ભડકાવી શકતી હતી જે તેણે કહ્યું તે પણ કહી દેતી, અને જો આવું થયું તો તે સફાઈ પણ નહીં આપી શકે. તેથી તેણે જલ્દીથી કામ પૂરું કર્યું, ડિનર તૈયાર કર્યું, આખું કિચન સાફ કર્યું અને બહાર બેઠકમાં આવીને બેસી ગઈ, જ્યાં રુચિ બેચેન હતી. પ્રિયા આમ તેમ ફરી રહી હતી અને તેને જોઈને મનોમન હસી રહી હતી. ત્યારે તે જ દરવાજાની ઘંટડી વાગી. રુચિએ દોડીને દરવાજો ખોલ્યો. દરવાજા પર પડોશના મિશ્રા આંટી હતા. તેમને જોઈને રુચિએ નાક ચડાવ્યું. અરે, શું થયું રુચિ? તું શું મારી જ રાહ જોઈ રહી હતી? હસતા હસતા મિશ્રા આંટી અંદર દાખલ થયા. તેમની પાછળ રુચિ પણ મોં બગાડીને આવીને બેસી ગઈ. ખોટું હસતા રુચિ અને મિશ્રા આંટી વાતો કરવા લાગ્યા. પ્રિયા, 2 કપ કોફી બનાવી લાવ. અરે પ્રિયા બેટી, તને હજી યાદ છે કે હું કોફી પીઉં છું? હું તો છેલ્લી વાર તને લગ્નના 10 દિવસ પછી મળી હતી. એ વાતને તો 8 મહિના વીતી ગયા. હા આંટીજી, મને યાદ છે, પણ આંટીજી આ તો ખોટી વાત છે. તમે તે દિવસ પછી મળવા ના આવ્યા. અમારું ઘર કંઈ એટલું દૂર નથી કે તમે આવી ન શકો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. અરે બેટી, શું કરું, સમય જ નથી મળતો. સવારથી સાંજ સુધી મારી 1.5 વર્ષની પોતરી પીહુને સંભાળું છું ને. કેમ આંટીજી, તમારી વહુ દીકરો તે કંપનીમાં જોબ કરે છે, તેને એટલો સમય ક્યાંથી મળે? છતાં પણ મારા માટે ઘરમાં આટલું પણ કામ નથી છોડતી. સવારે બધું કામ પતાવીને જાય છે અને સાંજે પાછી આવીને એ જ કામ કરે છે. હું તો કેટલું સમજાવી ચૂકી છું તેને કે કાં તો એક નોકરાણી રાખી લે અથવા મને કામ કરવા દે, પણ માનતી જ નથી. કહે છે મમ્મીજી, ન તો તમારી ઉંમર છે હવે કામ કરવાની, અને ન હું આ ઘર અને તમને કોઈ નોકરાણીના હવાલે કરીશ. આજે તે વહેલી ઘરે આવી ગઈ તો પીહુ તેના હવાલે કરું છું. હું પણ અહીં મળવા ચાલી આવ. અરે વાહ, જોબ કરે છે તમારી બહુ, આ તો બહુ સારી વાત છે. પ્રિયા ખુશ થતાં બોલી, હા બેટા, પણ તે પણ તો ડૉક્ટરની અભ્યાસ કર્યો છે, પણ તું 8 મહિનાથી કેમ ઘરે બેઠી છે? આટલા મહિનામાં તો એટલી સારી ડૉક્ટર બનતી. હું તો તારાથી જ દવા લેતી. હું રોગોથી ઘેરાયેલી રહું છું. દર બીજા દિવસે દવા લાવું છું. હું હવે તમારા માટે નાસ્તો લઈને આવું છું. કહેતા પ્રિયા ત્યાંથી જલ્દીથી ઊભી થઈને ચાલી ગઈ. મિશ્રા આંટીના મોઢેથી આ સાંભળીને તેને રડવું આવવા લાગ્યું. તે ફરી એ જ વિચારમાં ચાલી ગઈ કે તેની જિંદગી ખરાબ થઈ ગઈ. અહીંયા મિશ્રાઈન રુચિને કહેવા લાગી, રુચિ, તારી વહુ તો મારી વહુથી દરેક બાબતમાં ચડિયાતી છે. સુંદરતા, સરળતા, ગૃહલક્ષ્મી, ભણતરમાં, સંસ્કારોમાં, ગુણોમાં તેને શું હાલ બનાવ્યું છે. 8 મહિના પહેલાં જ્યારે મેં તેને જોઈ હતી ત્યારે એકદમ પરી જેવી લાગતી હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે જોઈ રહ્યો છું તો લાગે છે તેને એક ટાઈમનું ખાવાનું પણ સરખું મળતું નહીં હોય. એવું કંઈ નથી સીમા, બધું ઠીક જ તો છે. તને એવું લાગતું હશે શું કમી છે અમારા ઘરમાં? ખાવા પીવાની, પહેરવાની કોઈ કમી નથી. તું ખોટું વિચારી રહી છે. રુચિએ નાક સિકુડતા કહ્યું, જો રુચિ, હું તને એક વાત કહું છું. એક પાડોશી અને તેનાથી પણ વિશેષ એક સાચી મિત્ર હોવાને નાતે આ વાત મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. પણ આજે તારી વહુને જોઈને મારે કહેવું પડી રહ્યું છે. મારી દીકરીના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. જ્યારે મારી વહુ પરણીને આવી હતી ત્યારે તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો. કોઈ કામ કરતી નહોતી. કંઈ કહો તો ઉલટાનું ભડકી જતી હતી. હું તેનાથી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. હું મારા પતિને કે મારા દીકરાને પણ કંઈ કહી શકતી નહોતી. પણ મેં ક્યારેય તેની સાથે જોરજબરી કરી નથી, કારણ કે હું જાણતી હતી કે તેનાથી વાત આગળ વધશે અને તમાશો બનશે. બસ આ જ વિચારીને હું ચૂપ રહી, ચૂપચાપ બધું કામ કરતી રહી. મેં ક્યારેય તેની ખરાબી કોઈની સામે કરી નથી. બસ ધીમે ધીમે તેનો સ્વભાવ બદલાતો ગયો. મેં તેને નોકરી માટે પ્રેરિત કરી. આટલો અભ્યાસ કર્યો છે
તારા મા બાપના પૈસા લગાવ્યા તેને આમ જ જવા ન દે. બસ આજે તે નોકરી કરે છે અને ઘર પણ સંભાળે છે. મારા કહેવાથી તેની સેલેરીનો અડધો ભાગ તેના મા બાપને આપે છે. તે બિચારાને બીજા કોઈ સંતાન નથી અને કમાણીનું કોઈ સાધન પણ નથી. બસ તેઓ પણ ખુશ અને અમે પણ. હું તો તને બસ એટલું જ કહેવા માગું છું, જુઓ તમારી વહુ કેટલી ગુણવાન છે, તેને આમ જ ગુમાવશો નહીં. તેને સાથ આપો. તે તમારા માટે એટલું ધન લાવી છે જેટલું તેના પિતાની હેસિયત પણ નથી. આજે ચૂ કે ચા કર્યા વિના તે તમારું ઘર સંભાળી રહી છે. ભૂલશો નહીં કે એક દિવસ તમારું ઘર પણ આવશે અને તેનો પણ સમય આવશે. ક્યાંક એવું ન થાય કે તે જ ભોગવી રહી છે તેના કરતાં વધારે તમારે ભોગવવું પડે. એક મિત્ર તરીકે સમજાવી રહ્યું છું, જરા વિચારજો. આટલું કહીને મિશ્રા આંટી તો ચાલી ગયા, પણ રુચિ વિચારમાં પડી ગઈ. ઘડિયાળ સામે જોયું તો 7:30 વાગી ગયા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આપશે. સૌરભ અને અવિ આવવાના જતા બેલ વાગી. પ્રિયાએ દરવાજો ખોલ્યો. સૌરભ અને અવિ હતા. બંને વાતો કરવામાં અને હસવામાં મશગુલ હતા. આજે બંને સાથે આવ્યા છો અને તે પણ અડધો કલાક મોડા? રુચિએ બંનેને પૂછ્યું. હા મિસિસ શર્મા, આજે બંને બાપ દીકરા 4 રસ્તા પર મળી ગયા હતા તો અમારા દીકરાએ જીદ પકડી લીધી. ચલો પપ્પા, ચા પીએ. ઘણા દિવસ થઈ ગયા સાથે બેસીને હોટલમાં ચા નથી પીધી. મેં તેને કહ્યું, પણ શું તને પ્રિયાના હાથની ચા સારી નથી લાગતી? તો કહેવા લાગ્યો, હોટલવાળાની ચા અને ઘરની ચામાં ફરક હોય છે. સૌરભ નાટકીય અંદાજમાં હસતા હસતા બોલતા જઈ રહ્યા હતા. જોઈ લો પ્રિયા, હવે તું જાણે અને આવી જાણે. એક હોઠને દાંતમાં દબાવીને અવિ પોતાના પપ્પા સામે જોઈને હસતો જઈ રહ્યો હતો. અચ્છા પપ્પા, મેં ક્યાં કહ્યું હતું કે હોટલમાં ચા પીવા માટે? મેં તો ઉલટું એ કહ્યું હતું કે ચાલો ઘરે પીએ પ્રિયાના હાથની બનેલી ચા. પણ પપ્પા કહેવા લાગ્યા, ઘરે તો રોજ જ પીએ છીએ, આજે હોટલવાળી પીએ. અરે યાર અવિ, તું કેટલું જૂઠું બોલતા શીખી ગયો છે લગ્ન પછી. જુઓ છો ને મિસિસ શર્મા, આ છોકરો કેવું જૂઠું બોલે છે. લગ્ન પછી કેટલો બદલાઈ ગયો છે. અરે પપ્પા, તમે કેટલું જૂઠું બોલો છો. અરે ચાલો ચાલો પ્રિયા બેટા, ભોજન લગાવી દે, સખત ભૂખ લાગી છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો. ત્યાં સુધીમાં હું નહીં આવું છું. આ છોકરો તો આમ જ જૂઠું બોલે છે. બંનેને મજાક મસ્તી કરતા જોઈને પ્રિયાને ખૂબ હસવું આવી રહ્યું હતું. આ પપ્પાજી, અને હમણાં તમે નહાવો ત્યાં સુધીમાં હું ભોજન પીરસી દઉં છું. અભય અને સૌરભ નહાવા ગયા અને પ્રિયા રસોડામાં ગઈ. પણ રુચિ આ મૂંઝવણમાં હતી કે સવારની વાત આ બંનેને કહેવી કે નહીં. હમણાં મિશ્રાઈને જે વાત કહીને ગઈ હતી તે પણ સાચી છે, પરંતુ જો આ ગઈકાલની આવેલી છોકરીથી ડરી જઈશ તો આ તો મારા સાથે ચડીને નાચશે. શું કરું શું નહીં કંઈ સમજાતું નહોતું. ત્યારે અવાજ આવ્યો, મમ્મીજી, ભોજન લાગી ગયું છે, આવી જાઓ. બધા ભોજન કરવા લાગ્યા. સૌરભ ભોજન ખાતા જ કહ્યું, અરે આજે તો મારું અને અભયનું મનપસંદ ભોજન બન્યું છે. શું ખાસ વાત છે આજે? કંઈ નહીં પપ્પાજી, બસ એમ જ. મમ્મી, આજે તમે આટલા ચૂપ કેમ છો? શું થયું? કોઈ તકલીફ, કોઈ પરેશાની? અભયે રુચિને પૂછ્યું. પ્રિયાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. મનોમન વિચારવા લાગી, હવે મમ્મી જે બધી વાતો ઓકી દેશે, હું શું જવાબ આપીશ? આટલો ખુશનુમા માહોલ હમણાં ખતરનાક બની જશે. આવું વિચારતી તે ચૂપચાપ ખાતી રહી. શું થયું મિસિસ શર્મા? મિશ્રાને ઠુકરાઈ કે ચૌધરાઈની સાથે કીટી પાર્ટીમાં ઝઘડો કરી લીધો? સૌરભે મજાકમાં કહ્યું, ના એવું કંઈ નથી. આજે થોડું માથું દુખે છે તો મમ્મી તમે જમીને દવા લઈને સૂઈ જજો. હા બેટા. મમ્મીજી તમે જમી લો, હું તમારું માથું દબાવી દઈશ. તું તો કોઈક દિવસ ગળું દબાવીશ. રુચિએ મનોમન વિચાર્યું, આ મમ્મીજીએ મને કેમ ન જણાવ્યું? આ તો સૌથી પહેલાં બોલે છે. કોઈક વાત તો જરૂર છે. મને ઠપકો અપાયા વગર તેમને ચેન નથી પડતું. શું વાત હોઈ શકે છે? ક્યાંક મારી ધમકીથી ડરી તો નથી ગઈ? તે વિચારતી હસી પડી. એવું તો ન હોઈ શકે કે મારાથી ડરી જાય, પણ શું વાત હોઈ શકે છે? ખેર, જે હોય તે, મને શું. બધા જમીને સૂવા ચાલ્યા ગયા. પ્રિયા પણ વાસણ સાફ કરીને સૂવા ચાલી ગઈ. અભી સાથે વાત કરતાં કરતાં 11 વાગી ગયા. અભી સૂઈ ગયો, પણ પ્રિયાને ઊંઘ નહોતી આવતી. તે વિચારતી હતી કે તેને આજે સાચું કર્યું કે ખોટું. તેણે તેની સાસુ સાથે આ રીતે વાત નહોતી કરવી જોતી, પણ તેની શું ભૂલ? સાસુએ જ મજબૂર કરી હું આ રીતે વાત કરી રહ્યો હતો અને વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
સવારે ઉઠીને મેં જલ્દી નાસ્તો તૈયાર કર્યો અને સસરાનું ટિફિન પણ પેક કરી દીધું. બંનેના ઓફિસ ગયા પછી તે રૂમમાં ગઈ. તેને શોભાના મેસેજની રાહ હતી. ફોનમાં ઘણા મેસેજ આવ્યા હતા. તેને જલ્દીથી શોભાને મેસેજ ખોલ્યો. લખ્યું હતું કે ઓહ માય ડિયર, તે ખૂબ સારું કર્યું. કોઈનાથી ડરીશ નહીં, ગભરાઈશ નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે તારા હક અને સન્માન માટે લડજે. તું ખુશ રહી શકીશ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય બચ્ચા. અને કેટલાક ઇમોજી મોકલ્યા. પ્રિયા મેસેજ વાંચીને ખૂબ ખુશ થઈ. પછી તેને પોતાના ઘરે ફોન કર્યો. બધા સાથે ઘણીવાર વાત કરી. બધા પણ પ્રિયા સાથે આટલી લાંબી વાત કરીને ખૂબ ખુશ થયા. પ્રિયાએ તેમને પણ બધી વાત કહી. તેઓ પણ પ્રિયાની બહાદુરીની વાતો સાંભળીને ખુશ થયા. પ્રિયાનું જીવન બદલાઈ રહ્યું હતું. અહીં રુચિ મનોમન ગુસ્સામાં હતી અને પ્રિયાને પાઠ ભણાવવા માગતી હતી, પણ કેવી રીતે? તે આ જ વિચારમાં હતી કે એવું શું કરવું કે પ્રિયાને બોધપાઠ મળે. બીજી તરફ પ્રિયા આ બધાથી બેખબર પોતાની જ મસ્તીમાં મગ્ન હતી. 3 દિવસ પછી સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ પ્રિયા પોતાના રૂમમાં સૂતી હતી અને રુચિ પણ પોતાના રૂમમાં જ હતી. કોઈએ જોરથી દરવાજાની ઘંટડી વગાડી. પ્રિયાએ ઉઠીને દરવાજો ખોલ્યો અને દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. બહાર દરવાજા પર શોભા, અભી અને તેના કેટલાક ક્લાસમેટ્સ ઊભા હતા. તેમને જોઈને પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. બધા ક્લાસમેટ્સના હાથમાં કંઈક ને કંઈક ભેટો હતી અને અભી શોભા પણ ભેટો હાથમાં લઈને તેને જોઈને સ્મિત કરી રહ્યા હતા. શું વાત છે ગાઈઝ, આજે તો મારો જન્મદિવસ પણ નથી, તો પછી આ ભેટો શા માટે અને આ બધા એકસાથે? પ્રિયાએ પૂછ્યું. શોભા, અભી, રિયા, પુનીત અને બાકી બધા ગાઈઝ, શું વાત છે, કોઈ કહેશે? પ્રિયાએ ફરી પૂછ્યું. પ્રિયાના એક મિત્ર વિકી બોલ્યો. અરે મિસિસ પ્રિયા શર્મા, અમને અંદર આવવા દેશો કે નહીં? બહારથી જ બધી વાતો પૂછી લેશો? અરે હા, હું તો બોલવાનું જ ભૂલી ગઈ. અંદર આવો બધા, પ્રિયાએ કહ્યું. બધા અંદર આવે છે અને જોરથી બૂમો પાડવા લાગે છે. પ્રિયા પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. પ્રિયા સમજી શકતી નહોતી કે આ શું થઈ રહ્યું છે. આટલો બધો અવાજ સાંભળીને રુચિ પણ બહાર આવી ગઈ. બધાને જોઈને તે ચોંકી ગઈ. તેને પણ બધાને પૂછ્યું કે શું થયું, આજે શું ખાસ વાત છે બધા એકસાથે, અને અત્યારે તમે આટલી જલ્દી હોસ્પિટલમાંથી કેવી રીતે આવ્યા? હા મોમ, જણાવું છું. આ પહેલાં કે અભી કંઈ બોલે તેના મિત્ર અનિલે વચ્ચે જ ટોક્યો. આંટીજી પ્લીઝ, અમે બધું સસ્પેન્સ ખોલીશું. સૌથી પહેલાં તો તમે કંઈક ખાવા માટે લઈ આવો, ચા, સમોસા અને કંઈક મીઠું, કારણ કે ચા નાસ્તો કરતાં ખુશખબર સંભળાવવાની મજા બમણી થઈ જાય છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે. અનિલ, તું નહીં સુધરે. અભી પણ તને ખાવાનું જ દેખાય છે. પેટ જો તારું કેટલું બહાર આવી ગયું છે. પુનીતે હસતા હસતા કહ્યું. હા યાર, માણસ ખાવા માટે જીવે છે. ખાઓ, પીઓ અને મોજ કરો. કેમ આંટીજી, તમે કેમ ઊભા છો? આવો. હા, હમણાં લાવું છું. ફીકી હસતા રુચિ પ્રિયા તરફ આંખો કાઢી રહી હતી. ચાલ બહુ, થોડી મદદ કરી દે. આંટીજી, પ્રિયાને રહેવા દો. આજે તેને આરામ કરવા દો અને ચા નાસ્તાની વ્યવસ્થા પ્લીઝ તમે કરી દો. આજે શોભાએ રુચિના બંને હાથ પકડતા કહ્યું. હવે તો રુચિનો ગુસ્સો 7મા આસમાને હતો, પણ ગુસ્સો અંદર દબાવીને તે બનાવટી હાસ્ય સાથે કિચન તરફ ચાલી ગઈ. ત્યાં બબડતા ચા નાસ્તો તૈયાર કરવા લાગી. ફ્રેન્ડ્સ, તમે લોકો જણાવતા કેમ નથી કે આજે શું ખાસ વાત છે? ન તો આજે મારો જન્મદિવસ છે અને ન તો લગ્નની વર્ષગાંઠ, તો પછી આ બધું સરપ્રાઈઝ કેમ? ઓછામાં ઓછું અભી, તું તો જણાવી દે. ચા નાસ્તો આવવા દો અભી, બધું જ ખબર પડી જશે. ચા નાસ્તો લઈને રુચિ આવી ગઈ હતી. બધાએ આરામથી ચા નાસ્તો પૂરો કર્યો. પછી અભી ઊભો થયો. તો ગાઈઝ, વધારે સસ્પેન્સ ન રાખતા હું અવિનાશ જે જણાવવા જઈ રહ્યો છું તે એ છે કે મિસિસ પ્રિયા અવિનાશ શર્માનું આપના શહેરની જાણીતી હોસ્પિટલમાં તેમની ડિગ્રી અને સારા પરફોર્મન્સના કારણે સિલેક્શન થયું છે અને તેમનો ઇન્ટરવ્યૂ 10 દિવસ પછી છે. તો મોટા ડૉક્ટર તેમનો ઇન્ટરવ્યૂ લેશે અને તેમના માર્ગદર્શન હેઠળ જ તમને હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. વોટ? આઈ કાન્ટ બિલીવ ધીસ. અભી, મને સંભાળો, હું બેહોશ થઈ રહ્યું છું. પ્રિયાને વિશ્વાસ નહોતો થતો. આ કેવી રીતે શક્ય બની શકે? મને પીજી કર્યા કેટલા મહિના થઈ ગયા પછી હવે કેવી રીતે? મને કંઈ સમજાતું નથી. આ બધું શોભાના કારણે શક્ય બન્યું છે. તું તેને જ પૂછ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આપશે. સબસ્ક્રાઈબ કરી દો. હા પ્રિયા ડાર્લિંગ,
મારી પાસે તારા બધા ડોક્યુમેન્ટ હતા અને કેટલાક મોટા ડૉક્ટર સાથે મારી ઓળખાણ છે. મેં તેમને જણાવ્યું કે એક હોનહાર ભાવિ ડૉક્ટર પોતાનું કરિયર આમ જ બરબાદ કરી રહી છે, તો બસ તેમણે જ તને આ તક આપી છે. હવે તારું કરિયર બરબાદ ના કર, એક હાઉસવાઈફ બનીને બહાર નીકળ અને દુનિયા જો. પ્રિયાને બધા સમજાવી રહ્યા હતા કે તેને તેના જેવા જ ડૉક્ટરની જરૂર છે અને તેનામાં પણ ઉત્સાહ ભરાઈ ગયો હતો. આ બાજુ રુચિ મનોમન કંટાળી રહી હતી. ના, આ ન થઈ શકે. હું આ છોકરીને કોઈ પણ ભોગે ડૉક્ટર બનવા નહીં દઉં, ભલે ગમે તે થાય. અરે આંટીજી, તમે કેમ ચૂપ ઊભા છો? તમે કંઈ બોલ્યા નહીં આટલા મોટા ખુશીના પ્રસંગે? રિયાએ કહ્યું. રિયા, તું પણ કેવી વાતો કરે છે? આંટીજી પોતાની સ્પીચ અત્યારે વેડફશે નહીં. તેઓ જ્યારે પ્રિયા ડૉક્ટર બની જશે ત્યારે એક શાનદાર પાર્ટી આપશે ત્યારે બોલશે. કેમ આંટીજી, સાચું કહ્યું ને? પુનીતે કહ્યું. હા હા બેટા, અમે પાર્ટી આપીશું. પ્રિયાનો ભેટો આપવામાં આવી અને ઘણી વાર વાતચીત અને બધી પ્રક્રિયા સમજાવ્યા પછી બધા ચાલ્યા ગયા. રુચિ પણ રૂમમાં જતી રહી. અભી અને પ્રિયા એકબીજાને જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. બંનેને એકબીજાને ગળે લગાવ્યા અને અભીએ પ્રિયાને કહ્યું, આઈ લવ યુ પ્રિયા, ટુડે આઈ એમ વેરી વેરી હેપી. મારી લાઈફનો સૌથી ખુશીવાળો દિવસ છે આજે. આજે જે ખુશી આપી છે તે હું વર્ણવી શકતો નથી. તું જ્યારે ડૉક્ટર બની જઈશ ત્યારે બધા તારું સન્માન કરશે. મારું કેટલો રૂઆબ હશે ને? અભી, પણ શું મમ્મીજી અને પપ્પાજી માનશે? તેમને શું પ્રોબ્લેમ હશે યાર? તેઓ તો ઉલટાનું ખુશ થશે. તેમની પણ ઇજ્જત વધી જશે ને. ચાલો, હું હોસ્પિટલ જાઉં છું. સાંજે તૈયાર રહેજો. આપણે મૂવી અને ડિનર માટે જઈ રહ્યા છીએ. સી યુ સૂન. બાય. ઓકે અવી, આઈ લવ યુ. બાય. બનાવટી સ્મિત સાથે પ્રિયાએ આવીને વિદાય આપી. તે જાણતી હતી કે અવી જૂઠું બોલી રહ્યો હતો, કારણ કે એક દિવસ તેને જ કહ્યું હતું કે આપણા ઘરની વહુઓ જોબ કરતી નથી અને આજે તે ખુશ થવાનો દેખાવ કરી રહ્યો હતો. તે એ પણ જાણતી હતી કે તેને કોઈ ડૉક્ટર બનવા દેશે નહીં. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. કોઈને કોઈ નાટક જરૂર કરશે તેને ડૉક્ટર બનવા રોકવા માટે, પણ હવે તે કોઈના રોકાવાની નથી. તે હવે પોતાના સન્માન માટે લડશે. સાંજે લગભગ 6 વાગ્યે અવીએ ફોન કર્યો. લેન્ડલાઇનની ઘંટડી વાગી. રુચિ દોડતી ગઈ અને ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલી રહ્યું છે? હેલો મોમ, હું અવી બોલી રહ્યો છું. પ્રિયા ક્યાં છે? કિચનમાં છે, ડિનર રેડી કરી રહી છે. અરે, મેં તેને કહ્યું હતું ને, તૈયાર રહેવા, સાંજે મૂવી અને ડિનર જઈશું. તમે મારી વાત કરાવો તેની સાથે. 1 મિનિટ બેટા, કોને પૂછીને તે મૂવી અને ડિનરનો પ્લાન બનાવે છે? મોમ, આમાં પૂછવાનું શું છે? આજે તેનું સિલેક્શન થયું છે, થોડું તો બને છે ને એના માટે. બેટા, તું ઘરે આવ, પછી વાત કરીએ. મમ્મી, તમે એને કહી દો કે તૈયાર થઈ જાય. ઓકે. આટલું બોલીને રુચિએ ફોન કાપી નાખ્યો. આનું કંઈક તો કરવું જ પડશે, નહીં તો આ છોકરી અમારું આ ઘરમાં રહેવું દુષ્કર કરી દેશે. રુચિ ગુસ્સામાં રસોડા તરફ દોડી. ક્યાં જવાની તૈયારી થઈ રહી છે આજે મેડમ? રુચિ ગુસ્સામાં બોલી. ક્યાંય નહીં તો મમ્મીજી. હવે વધારે બોલી ના બન. ફિલ્મ અને ડિનર માટે જઈ રહી છે ને? મને પૂછ્યા વગર પ્લાન બનાવ્યો કેવી રીતે તમે? જુઓ મમ્મીજી, ના તો આ મારો પ્લાન છે અને ના હું ક્યાંય જઈ રહી છું. આ તમારા દીકરાએ નક્કી કર્યું છે, તમે એને જ પૂછજો. સાંભળ છોકરી, તું જે આ ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહી છે ને, નહીં બની શકે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તો નહીં. ડૉક્ટર તો હું બનીને જ રહીશ, ભલે જે થઈ જાય. તમે ભલે જે પણ કરી લો, હું ડૉક્ટર એક જ શરતે બનીશ. તારા બાપને બોલ, હમણાં જ ગાડી આપે. 6 મહિનાનો સમય આપ્યો હતો અને 8 મહિના થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મમ્મીજી, હું ડૉક્ટર બની જઈશ તો તમને ગાડી લાવી આપીશ. પપ્પાની એટલી હેસિયત નથી કે તેઓ ગાડી ખરીદીને આપી શકે. જ્યારે હેસિયત હતી જ નહીં તો લગ્ન કેમ કર્યા આટલા મોટા ઘરમાં? બધું જાણું છું હું. તને અને તારા બાપને અમીર છોકરો જોયો નથી કે ડોરા નાખ્યા, અને એ તારા બાપના તો મજા પડી ગઈ. છોકરીએ સારો છોકરો ફસાવી લીધો. આજ સંસ્કાર આપે છે તને બધાને. ત્યારે પૈસા ખર્ચી નથી શકતો તો પેદા શા માટે કરે છે? અહીં મારા માથે મઢાઈ. કિસ્મત ખરાબ હતી કે તને આ ઘરની વહુ બનાવવાની ઇજાજત આપી મેં. કોઈ બીજી આવી હોત તો આ ઘરને સ્વર્ગ બનાવી દેત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તારા આવવાથી તો લાગે છે કે નરક બની ગયું મારું ઘર. બસ મમ્મીજી બસ. રૂંધાયેલા ગળાથી પ્રિયા બોલી. ચૂપ કર, સાંભળવું પડશે તારે આજે.
રુચિ ગુસ્સામાં સુદબુદ ખોઈ બેઠી હતી અને તેને પ્રિયાના વાળ કસાઈને પકડી લીધા. જો છોકરી, વધારે હોશિયાર ના બન અને સાંભળ, સાચું કહું છું, તારા ઘરની બધી ખબર છે મને. જો તારા લગ્ન આ ઘરમાં ન થયા હોત ને તો તારો બાપ સોદો કરત તારો. જોજે તારી બહેનના લગ્ન પણ તે આવી જ રીતે કરશે. કંગાળ અને કરી પણ શું કરી શકે છે? મારા અભય પર તો જાદુ ટોણા કર્યા હશે ને તે, ત્યારે જ તો તેને કંઈ દેખાતું નથી તારા સિવાય. તું શું સમજે છે કે આ ઘર પર રાજ કરીશ? મારા જીવતા તું તારી પસંદનું ખાઈ પી પણ નહીં શકે તો રાજ શું કરીશ? દોસ્તો, તે દિવસે ઊંચા અવાજે વાત કરતી હતી. તું શું વિચાર્યું ડરી જઈશ? મમ્મીજી, આ તમે શું બોલી રહ્યા છો? ગુસ્સામાં તમે આપા ગુમાવી બેઠા છો. તમે કહેશો હું તેવું જ કરીશ. તમારા હાથ પગ જોડું છું. મારા માતા પિતા માટે એક શબ્દ પણ ખોટો ન બોલો. ભલે મને હજારો ગાળો આપો, તમે ભલે મને ઘરમાંથી કાઢી મૂકો, પણ તેમને કંઈ જ ન કહો. તેઓ દેવતા છે અને હું તેમના માટે એક પણ શબ્દ સાંભળી શકતી નથી. અરે જા, કંગાળની દીકરી, ઘમંડી રાજકુમારી. મારા ન બોલવાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી. આટલું બધું કોઈ બીજું સહન ન કરત તો અત્યારે સુધીમાં ઝેર ખાઈને મરી ગયું હોત. પણ તું ખબર નહીં કઈ માટીની બનેલી છે. ગમે તેટલો ટોર્ચર કરી લો, તું મારી છાતી પર આવીને બેઠી છે. મરી કેમ નથી જતી, જેથી પીછો છૂટે અને હું અભી માટે બીજી વહુ લાવી શકું? માજી, આ તમે શું બોલી રહ્યા છો? પ્રિયા ભરેલા ગળે બોલી રહી હતી. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. મેં તમારું શું બગાડ્યું છે? તમે જેમ કહો છો તેમ કરું છું. જે તમને લોકોને પસંદ ન હોય તે કામ પણ કરતી નથી. 6 મહિના થઈ ગયા મને મમ્મી પપ્પા ભાઈ બહેનો સાથે વાત કર્યાને, તો પણ તમે આટલો ટોર્ચર કેમ કરો છો? સાંભળવા માંગે છે ને? મારી શરૂઆતથી જ ઈચ્છા હતી કે મારા અભિના લગ્નમાં ભરપૂર દહેજ આવે, જેમાં સોના ચાંદીના ઝવેરાત, લક્ઝરી ગાડી, મોંઘું ફર્નિચર આવે. મેં અભી માટે છોકરી પસંદ કરી લીધી હતી, એક અમીર ઘરની છોકરી જે મારા હિસાબે ચાલત, કારણ કે મને વધારે ભણેલી વહુ નહોતી જોઈતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેણે તને પસંદ કરી. મને તો તારા પ્રત્યે તે દિવસથી જ નફરત હતી, જ્યારથી તું આ ઘરમાં આવી છે. તે મારું બધું સુખ છે ને છીનવી લીધું છે. તારા બાપે ગાડી આપવાનું વચન આપ્યું હતું ને, તે હજી સુધી પૂરું નથી કર્યું તેણે. ખોબે બાજ ખાનદાનમાં લોકો છો તમે. મમ્મીજી, ફક્ત એક ગાડી માટે તમે આટલું બધું સંભળાવો છો? મારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરો છો? એ છોકરી ફક્ત ગાડી નહીં, મારી ફેમિલીની રેપ્યુટેશનનો સવાલ છે. બધી સહેલીઓ અને સમાજ સામે મારી ઇજ્જત ગઈ છે તારા વચનથી. તે બધું પાછું ત્યારે જ આવશે જ્યારે દહેજ પૂરું થશે. મારી સહેલીઓ તો આજ સુધી પણ મારી મજાક ઉડાવે છે. કહે છે કે તારો તો ટેસ્ટ જ ખરાબ છે, જે આ ગરીબ છોકરીને પરણાવી લાવી છે. એકથી ચડિયાતી છોકરીઓની લાઈન લાગે છે અહીં. કીટી પાર્ટીમાં મજાક બને છે તો અહીં મારા દિલમાં ચોટ લાગે છે. પણ તું શું સમજીશ કે આ કીટી પાર્ટી શું હોય છે? સોસાયટીમાં ઇજ્જત શું હોય છે? હું કહીને રુચિ બહાર ચાલી ગઈ. રુચિ તો બહાર ચાલી ગઈ, પણ પ્રિયા ત્યાં જ બેસીને રડવા લાગી. તે બેભાન જેવી થઈ ગઈ હતી. તેને કંઈ સમજાતું ન હતું કે શું કરે અને શું ન કરે. ગેસ પર રાખેલી શાક અને દાળ પણ બળી ગઈ હતી, પણ પ્રિયાને કંઈ ભાન ન હતું. ત્યારે લેન્ડલાઇનની ઘંટડી ભાગી. પ્રિયા બેબાકળી બેઠી હતી. છેલ્લી રિંગમાં તેણે ફોન ઉઠાવ્યો. અભય હતો ફોન પર. હેલો જાનુ, આઈ એમ રિયલી વેરી સોરી યાર, આપને આજે નહીં જઈ શકીએ. એક બહુ જ ક્રિટિકલ કેસ આવી ગયો. આપને કાલે જઈશું પાક્કું. હું સાંજે પણ મોડો આવીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રિયાએ કશું બોલ્યા વિના ફોન કાપી નાખ્યો. વાળ વિખરાયેલા હતા અને કપડાં પણ અવ્યવસ્થિત હતા. આંખો લાલ હતી અને તેમાંથી આંસુ વહી રહ્યા હતા. બેભાન જેવી હાલતમાં પ્રિયા રસોડામાં ગઈ, ગેસ બંધ કર્યો અને પોતાના રૂમમાં જતી રહી. ત્યાં જઈને તે પલંગ પર સૂઈ ગઈ. થોડીવાર બેસુધ પડી રહી. પછી ભાન આવતા આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા. શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? જેને પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કર્યા. વિચાર્યું હતું કે જીવનની બધી ખુશીઓ મળશે. જેની સાથે લગ્ન કરવા જઈ રહી છું તે માન, સન્માન, ઇજ્જત અને પ્રેમ આપશે. જે ઘરમાં જઈશ ત્યાં મને માતા સમાન સાસુ મળશે, પિતા સમાન સસરા હશે. બધા મને પાંપણ પર બેસાડી રાખશે. જો ક્યારેક કંઈ ભૂલ થઈ જશે તો સાસુ મને પોતાની દીકરી માનીને માફ કરશે. જો ક્યારેક ખીજાઈ પણ દે તો સસરા મારો પક્ષ લેશે અને સાસુને સમજાવશે. તે પતિ હશે જે મારા સહેજ પણ રડી પડવા પર મને ચૂપ કરાવશે, મને હસાવશે, મારા આંસુ લૂછશે. તે ઘરવાળાની યાદ આવવા પર મને મળવા લાવશે.
મારો પાવર મારી દરેક જીદ પૂરી કરશે, મારા સપના પૂરા કરવા માટે દુનિયા સામે લડી જશે. જ્યારે હું ડૉક્ટર બનીશ ત્યારે મને સવારે પોતાની સાથે હોસ્પિટલ લઈ જશે. હું થાકીને જ્યારે ઘરે આવીશ ત્યારે સાસુમાં જમવાનું તૈયાર કરશે. હું તેમની સાથે ઝઘડીશ અને કહીશ કે મમ્મી, તમારે હવે જમવાનું બનાવવાની ઉંમર નથી, તમે આરામ કરો, હું બધા કામ કરીશ. આના પર તમે મારા માથા પર હાથ ફેરવીને કહેશો કે મારી દીકરી કેટલું કામ કરશે, આખી દુનિયાની ખુશીઓ મારા પગમાં હશે, હું સૌથી નસીબદાર છોકરી હોઈશ, બધા મને જોઈને ઈર્ષ્યા કરશે. મારા મમ્મી પપ્પા મને આટલી ખુશ જોઈને ભૂલ્યા નહીં સમાશે અને હંમેશા મને માત્ર ખુશ જોવા માટે મળવા આવશે. પણ આવું તો કંઈ જ ન મળ્યું મને. ભગવાને મારા નસીબમાં દુનિયાભરના કામ લખી દીધા છે. સાસુ સસરાની સેવા પણ દુઃખ તો હસીને સહન કરી લેત, પણ જેને પ્રેમ કર્યો અને જેના ભરોસે અહીં આવી એને જ મને આ હાલતમાં છોડી દીધી. આજે જો હું સાસુ સસરા સાથે લડું પણ તો કોના સહારે? પતિ તો પોતાનો હોવા છતાં પારકા જેવો લાગે છે. ક્યારેક ધ્યાન જ નથી આપ્યું તેને, ક્યારેય બેસીને એવું પણ નથી પૂછ્યું કે તું ખુશ છે કે નહીં, તું આટલી કમજોર કેમ છે, તું આટલી ચૂપ કેમ રહે છે? પહેલાં તો બહુ હસતી ખિલખિલાતી હતી, હવે આટલી ઉદાસ કેમ છે? મને નથી જોઈતી એ ગાડી જે તારા ઘરની ખુશીઓ છીનવીને મને મળે. તારું ઘર પણ તો થોડું મારું છે, તારા દુઃખ દર્દ પણ તો મારા છે. પણ ના, તે તો બસ પોતાની માના અપરાધોમાં સામે છે. હું એકલી કોનાથી લડું? થાકી ચૂકી છું, હવે સહન થતું નથી. છૂટાછેડા પણ આપી દઉં તો ક્યાં જઈશ? મા બાપ પર બોજ બનીને કેવી રીતે રહીશ? પહેલાં જ તેમને મેં આટલો દહેજ લાવીને તોડી નાખ્યા છે. હવે આ હાલતમાં જઈશ તો તેઓ મરી જશે અને પૂરો દોષ મારા પર લાગશે. મારા ભાઈઓ બહેનોનું શું થશે? ના, હું તેમની જિંદગી ખરાબ નથી કરી શકતી, એક હસતા રમતા પરિવારને બરબાદ નથી કરી શકતી. પણ હું કરું શું? આમ તો હું જીવી નહીં શકું, પાગલ થઈ જઈશ. કંઈક વિચારીને તેને કાગળ અને પેન લીધા અને લખી દીધું તેણે જે કંઈ આ 8 મહિનામાં સહન કર્યું. રડતા રડતા તેને અભિને ફોન લગાવ્યો. 2 વાર ફોન કરવા પર તેને ફોન ઉપાડ્યો. હા પ્રિય, બોલ, શું વાત છે? હું વ્યસ્ત છું, જે કહેવું હોય તે ઝડપથી કહે. ઝડપથી બોલ, મારી પાસે સમય નથી. તું હંમેશા વ્યસ્ત જ રહ્યો છે ને અવિનાશ? કૃપા કરીને આજે મારી વાત આરામથી સાંભળી લે. કસમથી ફરી ક્યારેય તને હેરાન નહીં કરું અવિનાશ. તું મને આ નામથી તો ક્યારેય બોલાવતી નથી. શું થયું પીહુ? એ ખોટું થયું છે કે શું? ખોટું જ તો થઈ રહ્યું છે 8-9 મહિનાથી મારી સાથે. પણ છોડને અવિનાશ, તારી પાસે મારા વિશે જાણવાનો સમય જ નથી. ટૂંકમાં કહું છું અવિનાશ, હું તને ખૂબ પ્રેમ કરતી હતી, કરું છું અને કરતી રહીશ. હું ક્યારેય ખોટી નહોતી અવિનાશ. હું ગરીબ ઘરની છું, આ જ મારી ભૂલ હતી. મેં તને પ્રેમ કર્યો એ જ ભૂલ હતી. મેં તારી સાથે લગ્ન કર્યા એ જ ભૂલ હતી અવિનાશ. હું જઈ રહી છું તમારા લોકોની જિંદગીમાંથી. હવે ક્યારેય હેરાન નહીં કરું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તું મારા પછી એવી છોકરી સાથે લગ્ન કરજે જે તારા પહેલાં તારા માતા પિતાને ખુશ કરી શકે, જે તારા માટે ગાડી લાવી શકે, તારી માના ઈશારા પર નાચી શકે. બાય અવિનાશ, આઈ લવ યુ. પ્રિયાએ આટલું કહીને ફોન કાપી નાખ્યો. પ્રિયા? હેલો પ્રિયા, તું ખોટું પગલું ના ભરતી. હું આવી રહ્યો છું. હું પીયું? અવિનાશ બેબાકળો દોડતો રહ્યો. અવિનાશ તરત ગાડી સ્ટાર્ટ કરીને ઝડપથી ઘર તરફ નીકળ્યો. તે ધ્રુજી રહ્યો હતો. તે સતત પ્રિયાને, તેના માતા પિતાને અને પડોશીઓને ફોન કરતો રહ્યો, જેથી કોઈ પ્રિયાને રોકી શકે, પણ કોઈનો ફોન લાગતો ન હતો અને પ્રિયા ફોન ઉપાડી રહી ન હતી. 20 મિનિટમાં તે ઘરે પહોંચ્યો. જ્યારે તે અંદર ગયો તો દ્રશ્ય જોઈને બેહોશ થઈ ગયો. એટલામાં તેના મમ્મી પપ્પા પણ આવી ગયા. આ બધું જોઈને તેઓ માથું પકડીને બેસી ગયા. પ્રિયા પંખાના ફંદાથી લટકતી હતી, મૃત્યુ પામી ચૂકી હતી. પ્રિયાએ પોતાનો જીવ આપી લીધો હતો. પોલીસ આવી અને સુસાઇડ નોટના આધારે પ્રિયાના સાસુ સસરાની ધરપકડ કરી અવિનાશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સુસાઇડ નોટના આધારે તે ત્રણેયને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. પ્રિયાના માતા પિતા આઘાત સહન કરી શક્યા નહીં, પણ પોતાના પરિવાર માટે બધું સહન કરી ગયા. પ્રિયા જતાં જતાં એક સંદેશ આપી ગઈ. મિત્રો, દહેજ નામનું ઝેર આજે પણ સમાજમાં કાયમ છે, જે અનેક જિંદગીઓ તબાહ કરી રહ્યું છે, પરિવારની અને તે છોકરીઓની જે આ બધું સહન કરે છે. મિત્રો, આ દહેજરૂપી દૈત્યનો વિરોધ કરો.
નહીં તો ખબર નહીં કેટલી જાન જશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પ્રિયા સાથે સારું થયું કે ખોટું હોય કોમેન્ટ્સમાં જણાવજો. અને તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટ્સમાં તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. અને તમારો પ્રિયા વિશે અભિપ્રાય જણાવજો કે તેને ડૉક્ટર બનવું જોઈતું